સિદ્ધ ચક્રના ગુણગણા દૈતાના વેપાર વાંછિત પૂરે દુઃખ રે બંધુ પરમ તારક એવા શ્રી હરિહંત આદિ નવપદમય શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના ઉપાસના અને સાધના માટેના શાશ્વતી હોળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. જેઓ જૈન શાસનની અંદર અનેક લોકોત્તર પર્વો છે. એની મોટાભાગના પર્વો કોઈક ને કોઈક એક ધૂનને અનુલક્ષીને મુખ્યત્વે હોય છે. જેમ કે જ્ઞાન પંચમી છે તો એ ત્યાં જ્ઞાનની જ મુખ્યત્વે આરાધના હોય છે. મૌન એકાદશીમાં મુખ્યત્વે મૌનની આરાધના હોય. પછી સમજો આખાત્રી છે તો વર્ષી તપની આરાધનાની વાત હોય. પર્યુષણમાં પણ ક્ષમાપનાની મુખ્ય વાત હોય. જ્યારે આ પર્વ એવું છે નવપદીની આંબી હોળીનું કે જેમાં સુદેવ સુગુરુ અને સુધર્મ આ ત્રણેય તારક તત્વો એની આરાધના. અને બીજી વાત એ કે બીજા પર્વો વર્ષમાં એક વાર આવતા હોય. આ એક જ પર્વ એવું છે કે જે વર્ષમાં 2 વાર આવે, દર 6 મહિને આવે. હમણાં આસો મહિનામાં ને વળી પાછો ચૈત્ર મહિનામાં પણ સાતમથી પૂનમ એ આવે. જો 6 અઠાઈઓમાં બીજી અઠાઈઓ શાશ્વતી નથી, પણ આ 2 અઠાઈઓ એવી છે કે જે શાશ્વતી છે. હા, સદાય મહાવીર ક્ષેત્રમાં પણ આ 2 હોળીઓની આરાધના થતી હોય છે. નવપદની આરાધના એટલે અપેક્ષા એ જૈન શાસનમાં સૌથી મહત્ત્વની કોઈ પર્વ દિવસો હોય તો આ નવપદજીની આંબીલ હોળીના દિવસો છે. તો આજે એનો ચોથો દિવસ છે. શરૂઆતના 2 દિવસમાં આપણે અરિહંત અને સિદ્ધ પરપદ એના દ્વારા સાકાર અને નિરાકાર પરમાત્મા તત્વની આરાધના કરી. ગઈકાલથી શું ગુરુ તત્વ એની વિશિષ્ટ આરાધનાનો પ્રારંભ થયો છે. ગઈકાલે આપણે આચાર્ય પદ એની આરાધના કરી અને એના અનુસંધાનમાં અનેક પ્રાચીન અને અર્વાચીન જબરદસ્ત કોટીના શાસન પ્રભાવક પંચાચારના પાલક પલાવક અને અનુમોદક એવા આચાર્ય ભગવંતો એમના અત્યંત અનુમોદનીય અને પ્રેરક એવા દૃષ્ટાંતો આપણે જાણ્યા. હવે આજે આવે છે ઉપાધ્યાય પદ ચોથું. જો ગુરુ તત્વના સેન્ટરમાં શું છે? ઉપાધ્યાય, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આ 3 છે ગુરુ તત્વના પદો. એમાં સેન્ટરમાં છે આ ઉપાધ્યાય પદ. હંમેશા સેન્ટરમાં હોય એનું મહત્ત્વ વિશેષ હોય. આમ જોઈએ તો દરેક પદની પોતપોતાની આગવી વિશેષતા છે. અરિયંત પદ તો સેન્ટરમાં છે જ, બરાબર? અરિયંત પદ સેન્ટરમાં છે. પછી સિદ્ધ પદ શેના સેન્ટરમાં છે? લોક અને અલોક, 14 રાજલોક અને ઉપર અનંત અલોક. એના વચમાં ત્યાં ઉપર સિદ્ધ ભગવાન, એટલે એ સેન્ટરમાં છે. આચાર્ય પદ શેમાં સેન્ટરમાં છે? અને સુધર્મ, એમાં ગુરુ તત્વમાં મુખ્ય છે. અથવા પંચ પરમેષ્ઠીના સેન્ટરમાં. પંચ અરિયન સિદ્ધ આચાર્ય પદ પંચ પરમેષ્ઠી એના સેન્ટરમાં આચાર્ય પદ. એનું મહત્વ એવું વિશિષ્ટ છે. ને હવે ગુરુ તત્વના પણ સેન્ટરમાં જોઈએ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 3 પદ. તો વચ્ચેમાં આવે છે ઉપાધ્યાય પદ. અને વચ્ચેમાં હોય એમાં હંમેશા એનું વિશેષ મહત્વ હોય. આમ તીર્થંકર ભગવંતો બધા સરખા હોય, પણ દેરાસરમાં વચ્ચેમાં જે હોય છે કોઈ મૂળ નાયક તરીકે ઓળખાય. બરાબર? અને વિચારશો પછી. અને એવી રીતે 9 પદના સેન્ટરમાં છે સાધુ પદ. 4 પદ આગળ, 4 પદ પાછળ, સાધુ પદ સેન્ટરમાં છે. અને હવે અહીંયા પણ જ્યારે પાઠી પર 3 જણા બેસતા હોય ત્યારે મુખ્ય હોય તે વચમાં બેસે. સેન્ટરમાં અહીંયા પણ જો ત્રિપુટી વચમાં બેસે છે. તો આ ખૂબીઓ છે, આ બધી યોગાનું જો ખૂબીઓ છે. ચાલો, તો ઉપાધ્યાય પદ વચમાં છે એટલે એની બેવડી જવાબદારી છે. એક બાજુ આચાર્ય, બીજી બાજુ સાધુ છે. તો આચાર્ય ભગવંતોને શાસનની પ્રભાવનાના અનેક વિશિષ્ટ કાર્યોમાં ઉપાધ્યાય ભગવંતોએ એ સહાયક બનતા હોય છે, બરાબર? અને બીજી બાજુ જે સમુદાયમાં ગચ્છમાં સાધુ સાધી ભગવંતો હોય એમને વાચના પ્રદાન કરવા દ્વારા, એને સૂત્રો ભણાવવા દ્વારા
અને સંયમની તાલીમ આપવા દ્વારા એમના ઉપર પણ જબરદસ્ત ઉપકાર કરે છે. કોણ? ઉપાધ્યાય પદ. ડબલ જવાબદારી છે આચાર્ય ભગવંતોને શાસન પ્રભાવનામાં સહાય કરવાનું અને સાધુ ભગવંતોને સંયમની તાલીમ અને સૂત્ર વગેરેનું દાન કરે. અને છતાં જેઓ વિશેષતા એ છે ઉપાધ્યાય પદની કે આટલી ડબલ જવાબદારી સંભાળતા હોવા છતાં અને જ્ઞાનના તો ભંડાર હોય. જે કાળમાં જેટલું પણ શુદ્ધ જ્ઞાન ઉપલબ્ધ હોય, જે કાળમાં 14 પૂર્વો સહિત દ્વાદશાંગી હતી તો એ વખતે એના પારગામી હોય. અત્યારે 14 પૂર્વ તો નથી, 45 આગમો છે અત્યારે, તો એના પર જો પારગામી હોય સૂત્રથી, અર્થથી અને હાર્દથી, તો એવા જ્ઞાનના ભંડાર હોવા છતાં બીજી બાજુ નમ્રતાના એવા જ ભંડાર, વિનય ગુણના એવા જ ભંડાર. તમને જનરલી જ્ઞાન જો હોય વધારે અને જ્ઞાનનું જે અજીર્ણ થાય પચે નહીં જ્ઞાન જો, તો કયો દોષ ઉત્પન્ન થાય? અહંકાર, ઈગો ઉત્પન્ન થાય. હું આવો જાણકાર ભણેલો વિદ્વાન. પણ જ્ઞાન જો પરિણમે પચે તો તેમથી વધુ નમ્ર બને, વિનીત બને. જેમ આંબાનું ઝાડ હોય અથવા બીજું કોઈ પણ ઝાડ હોય, જેમ જેમ ફળ વધારે આવે તેમ તેમ ડાળીઓ નીચે નમે. એવી રીતે સમ્યક જ્ઞાન જેમ જેમ જીવનમાં પરિણમતો જાય તેમ તેમ આત્મામાં વિનય અને નમ્રતાના ગુણનો વિકાસ થતો જાય. તેમ તેમ એ જીવને પોતાની અજ્ઞાન દશાનું વધુ ને વધુ ભાન થાય. એ સાચો જ્ઞાની કહેવાય. કેવળ જ્ઞાની અપેક્ષાએ ગમે એટલું શુદ્ધ જ્ઞાન હોય તો પણ સાગરની મહાસાગરની સામે બિંદુ જેટલો 14 પૂર્વો સહિત દ્વાદશાંગીનું ભલે જ્ઞાન હોય પણ કેવળ જ્ઞાની અપેક્ષાએ તો એ બિંદુ તુલ્ય ગણાય. એટલે જેમ જેમ સમ્યક જ્ઞાન વધતું જાય તેમ તેમ જીવને પોતાની અજ્ઞાન દશાનું વધુ ને વધુ ભાન થતું જાય. અને એના કારણે જીવનમાં વધુ ને વધુ નમ્રતા અને વિનય ગુણ વિકસતા જાય. એટલે ઉપાધ્યાય ભગવંતોમાં ઉપાધ્યાય બનવાની, આચાર્ય બનવા જેટલી યોગ્યતા હોય, જેમ આચાર્ય ભગવંતો ત્રીજે ભવે મોક્ષગામી પ્રાય હોય ભાવ આચાર્ય, એવી રીતે ભાવ ઉપાધ્યાય ભગવંતો પણ પ્રાય ત્રીજે ભવે મોક્ષગામી હોય. એવી ઉચ્ચ નિર્મળ એની દશા હોય. અને તેમ છતાં વિનય ઉપાધ્યાયનો એક ગુણ જો કેવો હોય, જેમ કે હરિયંતનો શું એક ગુણ? માર્ગોપદેશકતા, મોક્ષ માર્ગનો ઉપદેશ કર્યો. સિદ્ધ ભગવંતનો એક ગુણ કયો? અવિનાશિતા, શાશ્વતપણું. આચાર્ય ભગવંતનો એક મુખ્ય ગુણ આચાર, સદાચારનું પાલન. એ ઉપાધ્યાય ભગવંતો એક જ ગુણ કેવો તો કયો ગુણ કહી શકાય? વિનય. વિનય, હા, જ્ઞાન નહીં, જ્ઞાનના ભંડાર ભલે હોય પણ છતાં જ્ઞાન ન કહેતા વિનય ગુણ કયો. આચાર્ય ભગવંતની આજ્ઞા મારે અંડરમાં રહે. નહીં તો જીવને થાય હું તો આટલું બધું જાણું છું તો મારે કોઈકના હાથથી જ રહેવાની શું જરૂર છે? હું મારો સ્વતંત્ર ચોખ્ખોનો જેમ આવું અથવા હું આચાર્ય પદને પ્રાપ્ત ન કરું? પણ નહીં, વિનય ગુણના ભંડાર હોય, આચાર્ય ભગવંતની સમર્પિત હોય, એમની આજ્ઞા પ્રમાણે એમને પણ શાસન પ્રભાવના સહાયક બને. અને શિષ્ય પ્રશિષ્ય વગેરે હોય અથવા તો સાધુ સમુદાય, સાધુ સમુદાય અથવા ચતુર્વિસન, એમને પણ યથાયોગ્ય રીતે સૂત્ર પ્રદાન કરવા દ્વારા આચાર્ય ભગવંતો અર્થનિર્દેશના આપે. મુખ્યત્વે વ્યાખ્યાન પ્રવચન રૂપે સૂત્ર ઉપાધ્યાય ભગવંતો હોય એ જે સૂત્રો હોય, સૂત્રો શીખવાડે છતાં અર્થ ભલે શીખવાડે, શબ્દાર્થ વગેરે. પણ તો આવા મહાન ઉપાધ્યાય ભગવંતો એની આજે વિશિષ્ટ આરાધના, એના અંગે હજી વિશેષ આપણે ચિંતન કરીએ એનાથી પહેલાં આપણે આપણા અનંત ઉપકારી રાષ્ટ્રસંઘ ભારત વિભાગ છાદીપતિ પૂજ્યપાલ ગુરુદેવ શ્રી ગુણસાગર સરસ્વતી મહારાજ સાહેબ એમના દ્વારા જે 9 પદોના જે સ્તવનો વિરચિત છે, તો એમાં ચોથા ઉપાધ્યાય પદનું જે સ્તવન પાના નંબર 235 235, તો એનું આપણે સમૂહ ગાન કરીશું. રાગ પણ બહુ સરસ છે અને શબ્દો પણ લગભગ સરસ સીધા છે, છતાં કોઈ શબ્દ ન સમજાય તો આંગળી ઊંચી કરીને પછી પૂછો કે મારા સાહેબ આ શબ્દનો શું અર્થ? કારણ કે આપણે પંક્તિ પ્રમાણે અર્થ કરીએ એટલો સમય બચતો નથી આપણી પાસે. એટલે 235 શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી પ્રણમો પાઠ સંસાર ઉદાસી અબ દુઃખ રાશી અજ્ઞાન તીર દ્વાદશાંગ શ્રી સૂત્રને જાણે નિત્ય કરે સ્વાધ્યાય રસ રાખે સૂત્ર અર્થ વિસ્તારે
અપ્રમત્ત ડૂબ જાય રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી પ્રણમો પાઠ પઠન અધ્યાપન કરતા પ્રીતે પાડતા જીનવર તત્વ રમણતા ત્યારે પ્રબોધક વર્ષે શીતલ પાન રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી પ્રણમો મહાવ્રત ભાવના 25 ભાવે પરિશના સહનાર સંવેદ રંગની મગ્ન જ રહેતા ક્ષમતા ગુણવંતાર રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી અજ્ઞાની જ્ઞાની બનાવે સબળ સંગ આધાર સર્વ સમયે રહી સાવધાન અજ્ઞાન તમહરનાર રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી સમજાવે જગમાં તાળી એકાંત નિત્યા બહુજન ને દિન ધર્મ પમાડે ભવતી દેવ ભગવાન રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી દિવ્યમાન કરે દિન શાસન યુવરાજ ઉપજાય શુભ વર્તન ચિંતન તત્પર સેવતા પાપ પલાય રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી પ્રણમો સિદ્ધ ચક્ર પદ ચોથે વ્યાવો પુકારી ઉપજાય ગૌતમ નીતિ ગુણ કહે નમતા ભ્રમણા દુઃખ જાય રે શ્રી શાસ્ત્ર સુભાષી અર્થ પ્રકાશી ચાલો આમાં શ્યાડવાદ અનેકાંતવાદ જેને કહેવાય સાપેક્ષવાદ પણ કહેવાય છે. કોઈક વસ્તુ એકાંતે આમ જે ચકારપૂર્વક નહીં, કોઈક અપેક્ષા એક વસ્તુ આમ હોય, બીજી અપેક્ષા તે વસ્તુ વિપરીત પણ હોય. એક જ વ્યક્તિ છે, પિતા પણ હોય ને પુત્ર પણ હોય, આમ પિતા પુત્ર અપોઝિટ કહેવાય. તમે સમજતા તો હશો પણ જરાક બીજાને સમજાય એટલા માટે પૂછો છો લાગે છે. ચાલો બીજો જગતમાં શ્યાડવાદ જૈન શાસનનો સિદ્ધાંત શ્યાડવાદ સિદ્ધાંત કહેવાય. એના મર્મ કે રહસ્યને ઉપાધ્યાય ભગવાન સારી રીતે સમજાવે અને શ્યાડવાદ જીવનમાં સમજાઈ જાય તો કોઈ રગડા ઝઘડા ખેંચાતાણી રહે નહીં. કોઈક અપેક્ષાએ આપણી વાત ભલે સાચી હોય તો એનાથી તદ્દન વિપરીત જણાતી એવી પણ સામી વ્યક્તિની વાત કોઈક બીજી એની અપેક્ષાએ સાચી પણ હોઈ શકે છે. આ રીતે આપણે બીજાના વિધાનમાં પણ રહેલું જે આંશિક સત્ય એને સમજતા અને સ્વીકારતા શીખીએ તો પછી ઝઘડા થાય નહીં. ઝઘડા ક્યારે થાય? ચકાર આવે, હું જ સાચો અને તમે ખોટા છો, ત્યાં ઝઘડા થાય. હું પણ સાચો અને અમુક અપેક્ષાએ તમારી વાત પણ સાચી. અપેક્ષાઓ અલગ અલગ હોઈ શકે, બરાબર. તે સિવાય કોઈ શબ્દ કોઈને ન સમજાવ્યો હોય તો પૂછજો. એ વિચાર્યું નથી, ગાઈ ગયા ખાલી. જો પાઠક પ્રણમો પાઠ કરાય, ઉપાધ્યાય માટે બીજા બે શબ્દો વપરાય છે. એક પાઠક અને બીજો હજી વાચક. પાઠ આપે, સૂત્રોનો પાઠ આપે ભણાવે માટે પાઠક અને વાચના આપે માટે વાચક પણ કહેવાય, બરોબર. તો એવા એક વાચક પ્રવર થઈ ગયા. પ્રવર એટલે શ્રેષ્ઠ, જેમનો એવો ગ્રંથ રચાયેલો છે એક ઉપાધ્યાય ભગવદ એટલે વાચક પ્રવર, કે જે ચારેય ફિરકાઓને માન્ય છે. તાંબર, દિગંબર, હેરાપતિ, સ્થાનકવાસી. જો આપણા 45 આગમો
આપણે કોઈ 45 માનીએ, તાનકમાં 32 માને, દિગંબરો તો એ આ 45 કે 32 એકે આગળને માનતા હતી, એ વળી બીજા અલગ ગ્રંથોને માને છે. હા, પણ એક સૂત્ર અને એક સ્તોત્ર એ બે એવા છે કે જેને બધા જ માને, ચારેય ફિરકા માને છે. તો એવું કયું સૂત્ર? તત્વાર્થાધિગમ સૂત્ર. ચારેય ફિરકાને માને. અને રચયિતા કોણ છે? વાચક પ્રવર શ્રી ઉમા સ્વાતિજી મહારાજ, દિગંબર ઉમા સ્વામીજી કહે છે. એ લોકો દિગંબર માને છે, કારણ કે ઘણા પ્રાચીન થઈ ગયા, લગભગ 1,500થી પણ વધારે વર્ષ કે 2000 જેવા વર્ષ થયા હશે. તો આવા ઉપાધ્યાય ભગવાન, જેને લગભગ એક પૂર્વ જેટલું જ્ઞાન એ કાળમાં હતું એમ કહેવાય છે, એવા વાચક પ્રવર. અને એમણે પ્રસમ રતિ નામનો અદ્ભુત ગ્રંથ પણ રચ્યો છે. પ્રસમ એટલે ઉપસમ ભાવ, સમતાનો રસ જેમાંથી ઝરતો હોય એવા અદ્ભુત શ્લોકો. પ્રસમ રસ, પ્રસમ રસ, પ્રસમ રતિ. હવે એ કયું સ્તોત્ર જૈન શાસ્ત્રમાં છે? ચારેય ફિરકાઓને માન્ય હોય. ભક્તામૃત સ્તોત્ર, એમાં થોડો મતાંતર છે, કોઈ 44 ગાથાનું, કોઈ 48 ગાથા, પણ એકંદરે ભક્તામૃત સ્તોત્રને તો બધા જ માન્ય છે. અને નવકાર મંત્ર ત્રીજો, એમાં થોડો ફરક, કોઈ 5 પદને મહત્વ આપે, કોઈ 9 પદને. 9 પદ આમ તો બોલે છે 5 પદવાળા, પણ છેલ્લે એકાદ વાર બોલી દે. કોઈ હોય ને હોય થોડું સાધારણ, પણ એકંદરે નવકાર મહામંત્ર એને બધા સ્વીકારે છે. ભક્તામૃત સ્તોત્ર અને ઓલો સૂત્ર, મંત્ર, સ્તોત્ર અને સૂત્ર. તો આવા વાચક પ્રવર. બીજા એક વાચક થઈ ગયા અચલ ગચરની અંદર, એક વાચક. એમની જે રચના છે ને, એમાં દરેક છેલ્લે અંતે આવે વાચક. કયા વાચક? કઈ રચના? વાચક મૂલા. વાચક એટલે ઉપાધ્યાય. કેવલનાણી રોજ સવારે રાહી પ્રતિક્રમણ અચલ ગતિ સમાચાર બોલાય છે. જે 8 ઢાળ છે, દરેક ઢાળની અંતે વાચક મૂલા કહે સુખ કર. વાચક એટલે ઉપાધ્યાય, મૂલા એટલે મૂળ સમજી કે એવું કંઈક નામ હશે, એટલે કોઈ વાચક મૂલા તરીકે. તો ઉપાધ્યાય પદમાં કેટલા ગુણ હોય? 25 ગુણ મુખ્ય કહેવાય. અરિયંતના 12, સિદ્ધના 8, આચાર્યને 36, ઉપાધ્યાયના. પછી તેમાં સંખ્યાને કારણે કંઈ મોટા નાના ગણવાનું નથી કે આચાર્યના 36 ગુણ, આચાર્ય અરિયંત સિદ્ધ કરતાં પણ મોટા એમ નથી ગણવાનું. અલગ અલગ અપેક્ષા છે. હીરો ભલે એક હોય અને ટમેટા કે ચણિયા બોર લાખો હોય ભલે, તો એ પણ હીરો છે ને લાખો. સિંહનું બચ્ચું એક હોય અને બકરા ઘેટા બકરા હજારો હોય, તો પણ સિંહના બચ્ચાની કિંમત વધી જાય ને. એવી રીતે અહીંયા ગુણોની સંખ્યા બહુ મહત્ત્વની નથી, પણ ગુણો કયા કયા છે એ મહત્ત્વના છે. તો ઉપાધ્યાય પદના 25 ગુણો, એ પણ 25 પ્રકારે ગણાવાય છે. જેમ આચાર્યના 36 ગુણો 36 પ્રકારે ગણાવાય છે, એમ ઉપાધ્યાયના 25 ગુણો, 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય? 625 થઈ જાય. એટલા ગુણોના ભંડાર હોય ઉપાધ્યાય ભગવાન. અને પ્રાય ત્રીજે ભાવે મોક્ષગામીઓ જો ભાવ ઉપાધ્યાય ભગવાન હોય એની વાત છે મુખ્યત્વે. તો એમાંથી આપણે એક ખાલી 25 જોઈએ, એમાં 11 વત્તા 14 એ રીતે પણ થાય છે. પછી 11 વત્તા 13 વત્તા 2 એ રીતે પણ 25 થાય. આપણે 2 વિચારીએ અત્યારે, 2 25. એમાં 11 શું હોય? અંગ સૂત્ર, આચારાંગ, સુગણાંગ, ખાણાંગ, સમોયાંગ, ભગવતી વગેરે. 11 અને 14 પૂર્વ. શું 14 શું હોય? 14 પૂર્વ. 12મું જે દ્રષ્ટિવાળા એમાં 14 પૂર્વ. એટલે એ રીતે જે કાળે પૂર્વ હોય એ વખતે એના પારગામી હોય. અને અત્યારે પૂર્વમાં તો એકે નથી પૂર્વ. તો બીજી રીતે 11 વત્તા 13 વત્તા 2, 11 અંગ સૂત્રો. 11 વત્તા 12 શું થાય? ઉપાંગ સૂત્રો. એટલે જેમ કે ઓવાઈ, રાય પછણી, જીવાભિગમ, પન્નવણા, મહાપન્નવણા વગેરે એવા 12 ઉપાંગ સૂત્રો. જેમ શરીરનો હાથ એ અંગ કહેવાય, હાથ પગ વગેરે, અને આંગળીઓ વગેરે ઉપાંગ, અંગના પેટા ભાગ તે ઉપાંગ કહેવાય. એમ આચારાંગ સૂત્રો, સુગણાંગ એ વગેરે અંગ સૂત્રો છે, એના જ અમુક વિભાગને અલગ તારવવામાં આવ્યા, તો એને કહેવાય ઉપાંગ સૂત્રો. એવા 12 ઉપાંગ સૂત્રો છે. 11 વત્તા 12 એટલે 23 થયા. અને એના હજી બે ચુલિકા નથી. ચરણ 70 અને કરણ 70. 70 ભેદ છે. ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે ક્રિયાઓ, શુભ ક્રિયાઓ. એટલે ચરણ 70 તરીકે 1,
કર્મ સિદ્ધ તરીકે પણ એટલે એ 2 ઉમેરો 23માં એટલે 25 થાય. આમ એમાં મતલબ એના એ પારગામી હોય. ઉપાધ્યાય ભગવંતો આમ અલગ અલગ 25 પ્રકારે 25ઓ આટલા બધા ગુણોના ભંડારો ઉપાધ્યાય ભગવાન. હવે એવું હોય છે વિશેષ પ્રકારે આત્મસાત થયેલા હોય. આમ તો સાધુનાથમાં 5 માળ તમને આચાર્યના 5 માળ ગણાવે છે. એના વિશેષ પ્રકાર અતિચાર રહિત વિશેષ સૂક્ષ્મ રીતે એનું પાલન આચાર્ય ભગવાન કરી શકતા હોય. તો ઉપાધ્યાય શબ્દ એનો અર્થ વિચારીએ. ઉપ એટલે પાસે, ઉપવાસ, ઉપાશ્રય, ઉપપ્રમુખ, ઉપરાષ્ટ્રપતિ દરેકમાં ઉપ શબ્દ આવે છે. તો પ્રમુખની પાસે હોય જેની સીટો હોય ઉપપ્રમુખ કહેવાય. એમ ઉપાધ્યાય ઉપ એટલે પાસે, અધ્યાય એટલે અધ્યયન, અધ્યયન એટલે ભણવું, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું. જેમની પાસે રહેવાથી, જેમની નિશ્રા કે સાનિધ્યમાં રહેવાથી આપણને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે એમને કહેવાય ઉપાધ્યાય. હવે વ્યવહારમાં ઉપાધ્યાય શબ્દ ઘણીવાર ટીચર હોય, કોઈ પંડિત હોય એની માટે પણ વપરાતો હોય છે. જેમ આચાર્ય શબ્દ સ્કૂલના પ્રિન્સિપલ માટે પણ વપરાતો હોય છે. પણ અહીંયા જે આચાર્ય છે તે અલગ છે. તો પંચાચારના પાલન કરતા કરાવતા હોય, અનુભવતા હોય એ આચાર્ય લેવાના છે. એવી રીતે અહીંયા પણ ઉપાધ્યાય ભગવાન જીનેશ્વર ભગવાન દ્વારા પ્રણીત જે આગમો, શાસ્ત્રો, સૂત્રો એના પારગામી સ્વયં હોય અને ચતુર્વિધ સંઘને એનું સારી રીતે અધ્યાપન કરાવવાની કળા હોય એને કહેવાય ઉપાધ્યાય ભગવાન. એમનામાં એવી અદ્ભુત કળા હોય કે સાવ જળ જેવો કોઈ શિષ્ય કે કોઈ હોય વ્યક્તિ, જેમ પથ્થર ઉપર જાણે પુષ્પ ઉગાડવાની તાકાત કહેવાય ને એવી રીતે જળ જેવો મંદ બુદ્ધિ કોઈ હોય સાધુ સાધી વગેરે એમને પણ એવા પ્રેમથી, વાત્સલ્યથી ને એવી ટેકનિકથી, એવી કળાથી, એવા દૃષ્ટાંતો, તર્કો વગેરે દ્વારા સમજાવે કે શીરાની જેમ એને ઘરે સોસરી વાત ઉતરી જાય, અઘરી વાતમાં સમજાઈ જાય. આવી કળા, એ કળા ક્યાંથી આવી તો કે આચાર્ય ભગવાન તો ઊંચામાં ઊંચો વિનય કરે છે. ઉપાધ્યાય ભગવાન એ વિનય ગુણના કારણે એમના મોહની આદિ કર્મો અને જ્ઞાનાવલી આદિ કર્મોનો વિશેષ ક્ષયોક્ષમ થાય છે. તેના કારણે એમનામાં આવી કળા ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીમાં એના શિષ્યો મહાવીર સ્વામી કરતાં વધી ગયા. કેમ? મહાવીર સ્વામી પ્રત્યે સંપૂર્ણ અનન્ય સમર્પણ ભાવ હતો. એટલે પછી ગુરુ કરતાં છેલ્લા સવાયા થઈ જાય, બાપ કરતાં બેટા પણ સવાયા થઈ શકે. ક્યારે? હરીફાઈ કરીને નહીં, સમર્પિત થઈને વિનયપૂર્વક દ્વારા એ સમર્પિત થઈ શકે જાય. અને એમાં ગુરુ કે પિતા વગેરે હોય એને પણ વિશેષ આનંદ થાય. પોતાનો શિષ્ય કે પોતાનો પુત્ર પોતાના કરતાં સવાયો થાય એમાં ગુરુ કે પિતાને આનંદ થાય. પણ ક્યારે? વિનયપૂર્વક આગળ વધતો હોય, અહંકારપૂર્વક આગળ વધતો હોય તો નહીં. તો ઉપાધ્યાય ભગવંતો આવા વિનય ગુણના ભંડાર હોય છે. અને એમના જીવન ઉપાધ્યાય પદની આરાધના કરવા દ્વારા આપણે આપણા જીવનમાં પણ વિનય ગુણ સવિશેષ વિકસે આવી પ્રાર્થના અને ભાવના કરવાની છે. બરાબર? વિનય યથાયોગ્ય જે પણ વડીલો હોય, માતા પિતા આદિ હોય, ગુરુ આદિક હોય, વડીલો હોય, ઉપકારીઓ હોય, એ બધા પ્રત્યે યથાયોગ્ય રીતે વિનય ગુણનો આપણા હૃદયમાં વિકાસ થાય. બહુભાવ, બહુમાન ભાવ ઉપકારીઓ પ્રત્યે, વડીલો પ્રત્યે, ગુરુ આદિ પ્રત્યે થાય એવી પ્રાર્થના અને એવી ભાવના આપણે કરવાની છે ઉપાધ્યાય પદની આરાધના કરતાં કરતાં. હવે આ ઉપાધ્યાય પદનું વર્ણ કયો ગણાય આરાધના માટે? લીલો, ગ્રીન. શા માટે ગ્રીન? એટલે એવું છે આ ગ્રીન પહેરીને આવો છે એટલા માટે પદ છે આજે. એટલે જીન શાસનની વાડીને, જીન શાસનરૂપી વાડી કે બગીચો અને સમ્યક જ્ઞાનરૂપી પાણીનું સિંચન કરવા દ્વારા લીલોછમ રાખે છે. ગ્રીન, એવરગ્રીન. એટલા માટે જાણે કે ઉપાધ્યાય પદની આરાધના આ લીલા કલરથી કરવાની કહી છે. પાંચે પરમેશ્વરનો એક એક અલગ કરા. હરિયંત્રો સિદ્ધ સફેદ, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીળો, ઉપાધ્યાય પદનો લીલો ગ્રીન અને સાધુ પદનો શ્યામ. આજકાલ સાયન્સમાં પણ અલગ અલગ રંગો અને અલગ અલગ અસરોની વાતો આવે છે. કલર થેરાપી જેને કહેવામાં આવે છે. સૂર્યના કિરણોમાં બધા કલરો હોય છે. એટલે કાચના ગ્લાસમાં પાણી ભરી અને તે અલગ અલગ કલરનો જળપુષ કાગળ જે કહેવાય પારદર્શક એ લપેટવામાં આવે
એટલે ઓટોમેટિક સૂર્યના કિરણો એ પસાર થાય એટલે એ કલર પછી વિશેષ પ્રકારે આગળ રિફ્લેક્ટ થાય પાણીની અંદર, એટલે પાણી તે રંગથી વિશેષ પ્રકારે ચાર્જ બની જાય અને એ પાણી પીઓ તો તે પ્રકારના અલગ અલગ પ્રકારના રોગ હોય શરીરના એ દૂર થાય, બરાબર. એટલે રંગોની પણ આપણી અસર જેમ શરીર ઉપર અસર હોય છે એ આપણે માનસતંત્ર ઉપર અને નાડીતંત્ર ઉપર પણ અસર હોય છે. એટલે આપણા વિચારોમાં પણ પરિવર્તન આવે. જો આપણે હોસ્પિટલો હોય અને આપણા ગ્રીન પડદા હોય, બરાબર ને, ગ્રીન કલર એ આરોગ્યનો પ્રદાયક છે. ઉપાધ્યાય ભગવાન પણ આપણને ભાવ આરોગ્ય પ્રદાન કરે. એટલે તે બધું ધ્યાન પણ તે રંગપૂર્વક કરવાનું વિધાન છે. ખાલી તમે ગ્રીન કલર ઉપાધ્યાય ભગવાન એકવાર યાદ કરી મતલબ ગ્રીન કલરનું ધ્યાન કરો તો પણ દ્રવ્ય અને ભાવ આરોગ્યની પ્રાપ્તિ કે વૃદ્ધિ થાય. હા, ઘણી વાર ડૉક્ટરો કહે છે આંખમાં તકલીફ છે, તમે ગ્રીનરીને જુઓ, ખાલી લોન હોય, ઘાસ હોય, લીલાછમ ઝાડ હોય, એને તમે કીધે થોડી રોજ જુઓ, એના કારણે પણ એની ગ્રીન કલર એની અસર શરીર વગેરે ઉપર પણ થતી હોય છે. હાજી. કાશ્મીર સારું થઈ ગયું એ રીતે. હા, અને જે નવગ્રહો છે ને એ નવગ્રહમાં દરેક ગ્રહનો પોતપોતાનો કલર હોય છે. જેમ શુક્ર હોય તો સફેદ વર્ણ હોય, પછી મંગળ લાલ વર્ણ હોય, ગુરુનો પીળો વર્ણ હોય, રાહુ કેતુનો શ્યામ, શનિ રાહુ કેતુ શ્યામ વર્ણ હોય, આજે કહેવાય ગયો બુધનો ગ્રીન લીલો વર્ણ હોય. જે ગ્રહ ધારો કે અશુભ હોય તમારા કુંડલી પ્રમાણે તો એની તમે નંગ પહેરો છો ને એ રંગનું એની ઉર્જા કામ કરે પોતાનું. તો એ રીતે આપણે શુક્રનો નબળો ગ્રહ હોય તમે અરિયંતનું ધ્યાન કરો સફેદ વર્ણમાં, તો એનાથી શુક્ર તમારો બળવાન થઈ જાય, બરાબર. જે ગ્રહ એવી રીતે મંગળ ગ્રહ હોય તો વાસી પૂજ્ય સ્વામી 12માં 6 છે પદ્મપુર સ્વામી લાલ કલરના, તો એનું તમે ધ્યાન કરો તો મંગળ ગ્રહ તમારો શુભ થાય. એવી રીતે આચાર્ય પદ ભગવાન અથવા પરમેશ્વર લઈએ આપણે આચાર્ય પદનું ધ્યાન પીળા નથી કરો તો જે ગુરુ નબળો હોય પીળા રંગનો તો એ બળવાન થઈ શકે. એવી રીતે લીલો વર્ણ બુદ્ધ નબળો હોય તો ઉપાધ્યાય પદનું લીલા વર્ણથી તમે ધ્યાન કરો તો તમારું બુદ્ધ ઉપાધ્યાય પદ. અને ગ્રીન કલરના ભગવાન છે બે મલ્લીનાથ અને પાર્શ્વનાથ, એનું તમે ગ્રીન કલરમાં ધ્યાન કરો તો પણ તમારો જે ગ્રહ નબળો હોય બુદ્ધ વગેરે તે બળવાન થાય. અને શનિ રાહુ કેતુ શ્યામ રંગના છે, તમે જેમ મુનીશ્વર સ્વામી જાઓ શનિવારે એવી રીતે તમે સાધુ પદનું ધ્યાન શ્યામ રંગમાં કરો. નવો લોહી સબ સા ગુણમ બ્લેક અક્ષરમાં અહીંયા છે ને કલર પ્રમાણે છે જોવા. હા, તમે આનું ઉપાધ્યાય પણ બહુ જ્યાં ગ્રીન કલરમાં છે તો તમે એ કલર પ્રમાણે જોઈને તમે વારંવાર વાંચતા રહો, ધ્યાન જાપ કરતા રહો, ધ્યાન કરતા રહો તો એની પણ તે પ્રકારે શરીર ઉપર પોઝિટિવ અસર થાય, મન ઉપર પોઝિટિવ અસર થાય અને ગ્રહો ઉપર પણ એની પોઝિટિવ અસર થતી હોય છે. એટલે આમ બધું ઊંડું સાયન્સ છે, વિજ્ઞાન સમાયેલું છે. જૈન શાસનના પ્રત્યેક વિધિ વિધાનોમાં આવી રીતે વૈજ્ઞાનિક તથ્યો કે રહસ્યો પણ સમાયેલા હોય છે. તો આ ઉપાધ્યાય પદનો ગ્રીન કલર, લીલો કલર જૈન શાસનની વાડીને લીલીછમ રાખે છે. એટલે આજે ઘણા ભાગ્યશાળીઓ ખાલી મગના આંબીલ કરે કે આ મગની જ આઈટમો, ત્યાં ખાલી મગનું પાણી અથવા મગની રોટલી, મગના પુડલા, મગના ઢોકળા, એકંદરે મગની આઈટમોથી આંબીલ કરે. એટલે એ રીતે એક ધાન્યથી આંબીલ કરે અથવા એક ચીજથી પણ આંબીલ કરનારા આ કાળમાં પણ હોય છે. તો તમે આંબીલ કરો પહેલાં સૌથી પહેલાં મગ વાપરવાનું, મગની આઈટમ, પછી બીજી ચીજો જેમ કે વાપરો. સફેદ કલર પણ વસ્ત્રોના નીલ, આસન પણ નીલ, માળા પણ એટલે ગ્રીન કલરની, એ રીતે કરો તો વિશેષ લાભ થાય. તો આજે આપણે હવે એવા કેટલાક વિશિષ્ટ ઉપાધ્યાય ભગવંતો જૈન શાસનના ગગનાંગણમાં તેજસ્વી તારલા રૂપે ટમટમતા એવા ઉપાધ્યાય ભગવંતોને યાદ કરી અને એમને ભાવથી વંદના કરીશું. આચાર્ય ભગવંતના તો ઉદાહરણ શિકાર મળી જાય, પણ ઉપાધ્યાય ભગવંતોના દૃષ્ટાંતો થોડાક મળશે. એનું કારણ ઉપાધ્યાય ભગવંત સમય જતાં મોટે ભાગે પછી એને આચાર્ય પદી આપી દેવામાં આવે ગુરુ તરફથી, એટલે પછી એ આચાર્ય તરીકે ઓળખ્યા, પછી ઉપાધ્યાય પદી ગૌણ થઈ જાય. એ નીચે છે, ઉપાધ્યાય નીચે એ સાધુ પદ
માં થોડું વિશેષ, પણ ઉપાધ્યાય પરથી નીચે છે. ગણી પદ અને પન્યાસ પદ એ બંને પદવીઓ એ ઉપાધ્યાય આચાર્ય અને ઉપાધ્યાય પરથી નીચી, પણ સામાન્ય બીજા સાધુઓ કરતાં એ વધારે. અને તમને આજે ખુશખબર આપી દઉં, સમાચાર અત્યારે બેઠા અહીંયા બેઠા આજે માટુંગાની અંદર બસેલા છે ને, શુભ મુહૂર્તો નીકળવાના છે. ગચ્છાતિ પછી પાવન મિશ્રામાં એમના શ્રીમુખે એમાં 4 દીક્ષાઓના મુહૂર્ત નીકળશે આજના દિવસે. હા, એ તો નીકળી ગયું. હા હા, 5 મુહૂર્ત દીક્ષાના નીકળશે. એમાંની 4 દીક્ષાઓ 24 નવેમ્બરના. 5મી વાળી સાહેબ કચ્છમાં બિહાર કરશે, પછી આગળ જતાં અમારી નિશ્રામાં થશે. તો 5 દીક્ષાઓના મુહૂર્ત નીકળશે અને સાથે આજે 5 પદવીના મુહૂર્ત નીકળવાના છે. હા, એ દીક્ષામાં. હવે પદવીમાં પણ એક જણ અહીંયા છે. तुमको अवधि ज्ञान हो गया है क्या? तो 3 જણા મુંબઈમાં અને 2 જણા કચ્છમાં એક જ દિવસે 24 તારીખના દીક્ષાની શક્તે જ એક જ મુહૂર્તમાં એ 5 જણાની ગણી પદવી પણ થવાની છે. જેમાંના એક અહીંયા વચ્ચેમાં 3 જણાની વચ્ચેમાં મૂળ નાયક તરીકે બેઠા છે ઇન્ટરમાં ધર્મરત્ન સાગરજી મહારાજ. એટલે આગળ જતાં પ્રેમરત્ન સાગરજી મહારાજ કહે છે કે મારા ગુરુ ગણીવર્ય એમનો હું છેલ્લો છું. હા, એમણે ભગવતી સૂત્રના 6 મહિનાના જો પૂરેપૂરા કરી લીધા છે. બીજાના કોઈના હજી અધૂરા પૂરા હશે, પણ એમના તો પૂરેપૂરા થઈ ગયા છે. હા, ગણીવર્ય. ગણી એટલે આમ શબ્દો, ઘણી શબ્દ ક્યારેક ગણધર માટે વપરાય, ક્યારેક આચાર્ય માટે પણ વપરાય અને ક્યારેક આ રીતે ગણી માટે પણ વપરાય. ગણ સમૂહ એટલે ઓછામાં ઓછો એકાદ પણ શિષ્ય હોવો જોઈએ. શિષ્ય ન હોય તો ઘણી પદવી ન પાય. જો અમારા આમના કરતાં દીક્ષામાં અને પર્યાયમાં 2 જણા મોટા છે, કચ્છમાં છે, પણ એનો શિષ્ય એકેય નથી. એટલે એમને પ્રવર્તક, ઘણીથી પણ નીચું પણ કહેવાય, પ્રવર્તક પદવી. પ્રવર્તાવે જે સાધુઓને સંજયમાં પ્રવર્તાવે એટલે પ્રવર્તક. દીક્ષા પર્યાય મોટો છે એમનો, પણ શિષ્ય એકેય નથી. તો એ એમની પદવી એકચ્યુઅલી સાહેબે કહ્યું તો હમણાં કચ્છમાં થઈ જાય. એમણે પોતે સ્વયં એવી ભાવના વ્યક્ત કરી કે અમારી હમણાં પદવી નથી લેવી, સાહેબ આપ કચ્છમાં પધારશો ને પછી આપના વરદસ્તે અમે એ પદવી લઈશું. એટલે એટલા માટે નહીં તો 8 જણાનું મુહૂર્ત નીકળવાનું હતું. અને એક મુંબઈમાં છે ભાંડુપમાં ઉદયરત્ન સાગરજી મહારાજ, આ જે સાધના સમ્રાટ અધ્યાત્મ યોગી કહેવાય છે. તો એમને સાહેબે ઘણો આગ્રહ કર્યો પદવી સ્વીકારવા માટે, પણ એમણે નિષ્ફળતા દાખલી ખરેખર એ અનુમોદનીય કહેવાય કે ખૂબ જ કે ભાઈ સાહેબ મને મુનિ પદ અત્યારે છું, બસ એને સદુ દીપાવું એટલે આશીર્વાદ આપો. અત્યારે તો મારી ભાવના કે વિચારણા નથી. આગળ જતાં જ્યારે હું યોગોદ્વહન કરું ભગવત સૂત્રના, ત્યારે આપણે યોગ્ય લાગે તેમ બને, પણ અત્યારે તો હાલ મુનિ પદ સારી રીતે પાડી શકું એવા આશીર્વાદ આપજો. એ રીતે નમ્રતાપૂર્વક અને પોતાની નિષ્ફળતાનું એક ઉદાહરણ, આદર્શ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું. એમની આપણે બોરી અનુમોદના કહીએ છીએ. તો આ રીતે આજના દિવસે કચ્છમાં મુનિરાજ શ્રી પૂર્ણભદ્ર સાગરજી અને મુનિરાજ શ્રી રાજરત્ન સાગરજી દીક્ષા પર્યાય તો બંનેનો લગભગ 46 વર્ષ આસપાસ કંઈક છે. પણ સંજોગવશાત પૂર્ણભદ્ર સાગરજી પોતાની બા મારી તબિયત વગેરે કારણે ત્યાં રોકાયેલા છે. અમુક યોગ એમાં થયેલા છે, અમુક થોડાક બાકી છે. એને માટે પછી અપવાદ રૂપે સાહેબે અમુક વિધાન કરીને અનુજ્ઞા આપી છે. એવી રીતે રાજરત્ન સાગરજી મારા દીક્ષા પર્યાય 43 વર્ષો થવા આવ્યો, પણ શિષ્ય નથી ને જોગ થયા નથી ભલે, પણ અપવાદ રૂપે શિષ્ય હવે એક એમનો થવાનો છે બીજા મહાત્માનો હવે ટ્રાન્સફર થશે. અપવાદે આ બધું થઈ શકે. એટલે એકાદ શિષ્ય હોય તો ઘણી પદવી દીક્ષામાં આવે, 2nd નંબર આવે છે એમનો. શિષ્ય ન હોય તો પછી પદવી ઘણી પદવી કેમ અપાઈ શકાય? એટલે આ બધા રસ્તાઓ હોય, બધા ગચ્છાધિપતિની સત્તા એને આધીન હોય, એ બધા અધિકારો એમને યોગ્ય લાગે એ રીતે બધું ગોઠવણ કરી શકે. સમુદાયની વ્યવસ્થા અને આપસમાં સંપ પ્રેમ દિગે જળવાઈ રહે એ રીતે યથાયોગ્ય જે સમય જે અપવાદ જરૂરી લાગે એ કરવાનો અધિકાર શાસ્ત્રકારોએ ગચ્છાધિપતિશ્રીને આપેલો હોય છે. એ પ્રમાણે થશે. તો શેના ઉપરથી આ વાત નીકળી આપણી? ઉપાધ્યાય ઓછા હોય છે, કારણ કે મોટે ભાગે આચાર્ય બની જાય. જો હવે અમે 3 જણા કવિન્દ્ર સાગર સૂરી મહારાજ સાહેબ,
વીરભદ્ર સાગર શરીમાના સાહેબને મારી ત્રણેયની અમારી ઘણી પદવી તો ઘણા વર્ષો પૂરો થઈ ગઈ, આજથી 32 વર્ષ પહેલાં. હવે 27 વર્ષ સુધી ખાલી ઘણી પદ ઉપર જ રહ્યા. અને પછી જ્યારે થયું ત્યારે ત્રણેયની ભેગી થઈ હતી. અને ત્રણેયની ભેગી 5 વર્ષ પહેલાં ઉપાધ્યાય પદવી અને આચાર્ય પદવી એક જ દિવસે એક જ સાથે ભેગી થઈ ગઈ ત્રણેયની. હા, એટલે એ રીતે પણ ક્યારેક થઈ, એટલે ઉપાધ્યાયો બહુ ઓછા મળે છે. પણ છતાં અમુક ઉપાધ્યાય ભગવંતો અત્યંત અનુમોદનીય, આપણું અહોભાવથી ઝૂકી જાય મસ્તક, એવા પ્રકારના ઉપાધ્યાય ભગવંતો કેટલીક વાર મહોપાધ્યાય, મહોપાધ્યાય એ રીતે પણ પદવી અપાતીઓ છે. તો એવા મહોપાધ્યાય, ડબલ મહોપાધ્યાય અને ઉપાધ્યાય, અને જીન શાસનમાં ઉપાધ્યાય ભગવંતના હુલામણા નામથી પ્રખ્યાત થઈ ગયા. નામ તો ભલે જે છે પણ પ્રસિદ્ધ છે ખૂબ. ખાલી ઉપાધ્યાય કહો ને, ઉપાધ્યાયજી મહારાજે ફલાણા ગ્રંથમાં આમ કહ્યું છે તો ઓટોમેટિક બધાને સમજાઈ જાય કે આ કયા ઉપાધ્યાય ભગવંત, બરાબર. કારણ કે એમણે સેંકડો ગ્રંથો અદ્ભુત રચ્યા, તર્કના, ન્યાયના, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અને ગુજરાતી ભાષામાં. આવી અદ્ભુત વિશેષતા હતી. અને સરસ્વતી ભગવાન, સત્યનારાયણની અધિશાયિકા સરસ્વતી માતા, એમણે સામે ચાલીને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા હતા. એ જઈ રહ્યા હતા ત્યાં સરસ્વતીની સાધના કરવા માટે, પણ અધવચ્ચે રસ્તામાં પ્રગટ થઈ ગયા. કેવું એનું પુણ્ય અને કેવી એની અંદરની નિર્મળતા હશે કે તમારે ત્યાં સુધી ધક્કો ખાવાની જરૂર નથી, હું તમારા ઉપર પ્રસન્ન જ છું. હા, કાશી તરફ જતા હતા પણ રસ્તામાં જ ક્યાં આમ આવે છે ઉપગંગ શબ્દ પણ આ ગંગા નદીની કિનારે એવો શબ્દ પણ આવે છે. પણ એકંદરે સિદ્ધ સારસ સરસ્વતી દેવી જેને સિદ્ધ રચી ચૂકેલા હતા એવા હતા. એટલે એમણે અદ્ભુત ગ્રંથોની રચના કરી છે. એક તો 5-6 વર્ષની બાલ્ય વય હતી જ્યારે એમની જસવંત નામ હતું. ગ્રસ્તપણામાં શું નામ હતું? યશવંત. શોર્ટમાં જસો, જસા તરીકે ઓળખાતા હતા. અને એ ઉંમરે સાંભળીને માત્ર એમને શું યાદ રહી ગયું હતું બોલો, ખ્યાલ છે? ભક્તામર સ્તોત્ર. એમની માતા, એનો નિયમ હતો કે રોજ ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરીને પછી મોઢામાં કંઈ નાખવું. અને મોટે ભાગે ગુરુ ભગવાન વિદ્યમાન હતા, અને પોતાને કદાચ નહીં આવડતું હોય કે જે હોય તે શ્રવણ કરીને મોઢામાં નાખવું. અને જો વરસાદ મુશળધાર વરસી ઉપરા ઉપરી 1-3 દિવસ લાગડ જાણે, એટલે ઉપવાસે દૂર હતું અને મુશળધાર વરસાદમાં ત્યાં જઈ શકાય એવું ન હોય. એટલે ઉપવાસ, એક ઉપવાસ, બીજો ઉપવાસ. આપણે ભાઈએ તો આવો સંકલ્પ કર્યો હોય તો કંઈ ને કંઈ બાંધછોડ કરી નાખીએ. અપવાદ શું કરીએ હવે, આવું છે તો. પણ એ મા એવી હોય ટેકેલી ત્યારે દીકરો આવો થાય ને. મા જ જો સિનેમામાં ને થિયેટરમાં ને કીટી પાર્ટીઓમાં એમાં જ વ્યસ્ત હોય મમ્મી, તો પછી સંતાન પણ એવા પાકે પછી, બરાબર. તો આ મા એવી હતી ટેકેલી, દ્રઢ નિશ્ચયવાળી. એટલે નાનકડો આ જસો જુએ છે કે મારી મા હમણાં કાંઈ ખાતી પીતી દેખાતી શું વાત છે. એટલે પૂછ્યું, પહેલાં તો ટાળવાની વાત કોશિશ કરી માએ કે બેટા યાર એમ જ કરું છું. ના એમાં કંઈ કારણો છે, કોઈ તિથિ તો છે નહીં. નાના ટેણિયાને ખબર તો કે વિશિક તિથિ નથી. પછી તો 12 હઠ. છેવટે માએ કહ્યું કે આ કારણે. ઓ એટલી જ વાત છે તો હું સંભળાવી દઉં ભક્તામાં તો ચાલશે ને. બેટા તને ક્યાંથી આવડ્યું, તું સાવ 5 વર્ષનો બાબલો. અને પાછું તો કે ના હું સંભળાવ. તને સાંભળવાથી કામ, પેટ ભરવાથી કામ, કે ટપ કેટલા થાય ગણવાથી કામ કહેવાય છે ને રોટલા. તો એ રીતે એને સાંભળવાથી કામ, હું સંભળાવી દઉં. ના નથી લાભ જરા જવું તો પેલા શું કરે છે, ચાલ સંભળાવ મને. અને પછી નોનસ્ટોપ ગડગડાટ શુદ્ધ ઉચ્ચારપૂર્વક આખું ભક્તામૃત સ્તોત્ર કોન્ટ્રેસ્ટ થઈ ગયું. સાંભળીને પોતાની માની સાથે એ પણ અવારનવાર ઉપાસમાં જતા ને. તમે લોકો એમને એમ હાલ્યા આવો છો, તમારા બાબલાઓને લઈ આવતા ડોઈતરા પોતરાને. તો એ મા ઉપાસમાં લઈ જતી હશે ત્યારે આવું શક્ય બન્યું ને. હા, આ રીતે બાળકોમાં પોતરાઓમાં આ લઈ આવે છે પિયુષભાઈ પોતાના પોતરા પોતરી વગેરેને બધાને શિબિરમાં. એ આનાથી પ્રેરણા, તમે લોકો પ્રેરણા લેતા નથી. નજર સામે દાખલો છે. સંસ્કાર આમ નખાય, ખાલી તમે ખવડાવો, પીવડાવો, નવડાવો, ધોવડાવો અને સ્કૂલ મોકલો એટલા માટે તમારું કર્તવ્ય. એ તો સામાન્ય હોય માતા પિતા કરે. આદર્શ શ્રાવક શાળિકા માતા પિતા કેવા હોય? ખવડાવી તો કૂતરા બિલાડાએ પોતાના બચ્ચાઓને ખવડાવી પીવડાવે છે, મોટા કરે છે. તો એમાં ને આપણે આદર્શ શ્રાવક શાળિકા મા બાપ, એમાં ફરક શું હોય? એ તો ગર્ભમાં હોય બાળક ત્યારથી એનામાં સારા સંસ્કાર નાખવાના બધા પ્રયત્નો કરે.
અને જન્મથી જ પછી બધા નવકાર સંભળાવે, 41મા દિવસથી પૂજા રોજ કરાવડાવે, એક જ દિવસ નહીં. અને બીજી અલગ અલગ અનેક રીતે દેવગુરુની ભક્તિના સંસ્કાર નાનપણથી જ નાખે. બિલકુલ રોજ દેરાસર દર્શન પૂજન, એના હાથે તિલક કરાવડાવે, એના હાથે જ્ઞાન પૂજન કરાવડાવે, ગુરુ પૂજન કરાવડાવે, વાસક શીખ નખાવે, એના હાથે આ વરાવડાવે. આવા સંસ્કારો બિલકુલ નાની ઉંમરથી નાખો. એને ભૂલો ચૂકે અમુક પ્રકારના સ્લીવલેસ કપડાં આજકાલ આવતા હોય છે, નાની બાબીલી ભલે કાન હોય, અત્યારથી તમે એવા પહેરાવો છો, પછી મોટી થશે એટલે શું કરશે? એના કરતાં વધારે પછી કરશે બધું. એટલે તમને થાય કે નાની બાલિકા શું થઈ ગયું, શું થઈ ગયું? એમ નહીં, બધું મર્યાદાયુક્ત વસ્ત્રો પહેલેથી જ પહેરાવો બાલિકા વગેરેને. તો અહીંયા માતા આવી સંસ્કારી હતી અને સાંભળતા સાંભળતા એટલી કેટલી કુશાગ્ર બુદ્ધિ. પુત્રના લક્ષણ તો પારણામાં, પછી નાની ઉંમરમાં દીક્ષા થઈ. જોત જોતામાં જૈન શાસ્ત્ર તો જાણે પાણીની જેમ પીતા ગયા. અને આ એક કહેવાય હીરા પારખું એક શ્રાવક હતા, એમણે વિનંતી કરી ગુરુ ભગવાનને કે સાહેબ આ તો જૈન શાસ્ત્રનો જવાહર છે, એને હજી વધારે અભ્યાસ કરવા માટે કાશી મોકલવામાં આવે. એ વખતે કાશી વિદ્યાનું ધામ ગણાય, સેન્ટર, તો સારું. અને એ માટે આ ચિંતા નહીં કરતા, જે કાંઈ જરૂરી પડે પંડિતને પગાર આપવાની, રસ્તામાં જે કાંઈ સગવડ વ્યવસ્થા વગેરે બધો લાભ મને આપજો. એ શ્રાવક રત્ન નામ કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો, લે કે નહીં? એ અહીંયા અટકે છે, આમ જરાક સાંભળ્યું તો છે પણ જરાક અહીંયા ગલામાં અટકે છે. અહીંયા ગલો મારો આજે જરાક અટકે છે. એ નામ પણ સરસ છે, તમને ગમે યાદ રહી જાય એવું નામ છે. આના ઉપરથી નામ છે, સમજી ગયા? આના ઉપરથી નામ શું? ધન. ધન ધન છે તમને, ધનજી સુરા. તમે ધન કમાવામાં સુરા છો, અને એ છે ધનજી સુરા. હા, અને માટે તો ભોજપુરની અંદર એક શ્રાવક, શું નામ એમનું? વૈદ્યરાજ કુશાલભાઈ. હા, પહેલાં ભોજપુરમાં રહેતા હતા, અત્યારે બહુતજાની બાજુમાં ગુણપુરીમાં રહે છે. ત્યાં એની વાડી ફાર્મ હાઉસ, ઘણી ગાયો વગેરે પણ રાખે. અને એમણે ત્યાં એક પોતાના મકાનમાં જ રૂમ બનાવ્યો મોટો, એમાં લીંપણ નીચે, સ્ટાઇલ્સ નહીં, ઉપર સાધુ સાધી ભગવંતો જ્યારે પણ વિનંતી આવે ત્યારે ઉતરવા માટે, સમજો. અને એનું નામ પણ રાખ્યું ધનજી સુરા પૌષદ શાળા. પૌષદ કરે એટલે પૌષદ શાળા, ધનજી સુરાનું નામ રાખ્યું. બાજુમાં દેરાસર પણ ત્યાં ફાર્મ હાઉસમાં એવા શ્રાવકો આ કાળમાં પણ છે. અને એ કાળમાં પણ કેવા છે આ ધનજી સુરા? યાદ કરીએ લલિત શ્રાવકને પણ સાથે સાથે હરિભદ્ર સુરી 1444 ગ્રંથરત્ન પ્રણેતા, પ્રકાંડ વિદ્વાન. હવે દિવસે તો શાસનના કેટલા કાર્યોમાં વ્યસ્તતા હોય, અને બીજી બાજુ જ્ઞાન એટલું આમ ઓવરફ્લો થતું જાણે ઉભરાતું હતું. અને આયુષ્ય તો લિમિટેડ હોય, તો પછી આ બધું જ્ઞાન એમને નિષ્ફળ જશે. એના કરતાં દેખાતું જાય તો સારું. એટલે એક વખત એક શ્રાવક આવ્યા વંદન કરવા, જરાક આમ ઉદાસ કે છે, ચિંતાતુર જોયા. વિચક્ષણ શ્રાવક રથ પૂછે છે નમ્રતાથી, આગ્રહપૂર્વક, ભગવાન શું ચિંતા છે? ફરમાવો, અમે એમાં કંઈક સહાયક બનીએ દૂર કરવામાં. એટલે એમણે વ્યક્ત કરી ચિંતા કે ભાઈ શું કરું? ઘણું એમ થાય છે સાહિત્ય, જૈન શાસનની સેવા કરવું સાહિત્ય દ્વારા, પણ હવે સમય મળતો નથી. રાત્રે તો એ વ્યક્તિ આકેલી આઈટમ બધી હતી નહીં, એટલે દિવસનો ટાઈમ નથી મળતો. ભગવાન ચિંતા ન કરો, બધું થઈ જશે. ગયા જે ઝવેરી બજારમાં પૂછ્યું, જે કોઈ એવા હીરા છે રાત્રે પણ પ્રકાશ આપી શકે, લખી શકે એવા એ રીતે છે, પણ બહુ મોંઘા છે. એ મોંઘા સોનાની ચિંતા ન કરો, જે કિંમત હોય તે. મને 4 જોઈએ, એક નહીં કેટલા 4 જોઈએ એમ કહેવાય છે. અને એ રીતે બહુ મૂલ્ય એવા હીરાઓ ખરીદ્યા, અને ઉપાસના થાંભલામાં કંઈ અલગ 4 ઠેકાણે કંઈક જડી દીધા. એટલે એના પ્રકાશમાં, હીરો તો પ્રકાશ અચિત હોય, વીજળી સચિત હોય, પણ હીરાનો પ્રકાશ અચિત હોય. સૂર્યનો પ્રકાશ પણ જેમ અચિત હોય છે, નિર્જીવ હોય છે. એટલે એ રીતે અને વ્યવસ્થા કરી આપીશ. આચાર્ય ભગવાન કે સાહેબ પણ પછી આ તો કિંમતી સાચો ઉપાસનો ચોરાઈ જાય આમ છે. એ સાહેબ આપ ચિંતા ન કરો, એ બધું અમારા ઉપર છોડી દો. એ કેવા એ ભક્ત, ગુરુ ભક્ત અને શાસન ભક્ત છે આ શ્રાવક રત્નો. ત્યારે આ શાસન જળહળતું છે, આજે પણ જળહળતું અને જયવંતું છે. તો અહીંયા ધનજી સુરા કાશી 3 વર્ષ ત્યાં રોકાય છે યશો વિજયજી મહારાજ, અને સાથે સાથે એમના સહપાઠી મિત્ર મુનિરાજ
એ પણ વિનય વિજયજી મહારાજ, બંને જણા જે પણ આગળ જતા ઉપાધ્યાય બને છે એની વાતમાં કરીએ પછી. તો એ બંને જણા ત્યાં અભ્યાસ કરી 3 વર્ષમાં તો ચિકાર અભ્યાસ કરી લીધો. એને ભણાવનાર જે હતા ભટ્ટાચાર્ય જે પંડિત, એમનું પણ એવું ઔચિત્યનું પાલન સારામાં સારી રીતે કરે છે એટલે એ પણ એના ઉપર હોવાઈ ગયા હતા. પણ છતાં એમની પાસે એક અદ્ભુત ગ્રંથ હતો તત્વ ચિંતામણી, લગભગ 1200 શ્લોક પ્રમાણ, આંકડાઓ અલગ અલગ આવે છે ભલે, પણ સમજી લઈએ 1200 શ્લોક પ્રમાણ તત્વ ચિંતામણી, ન્યાય તર્કશાસ્ત્રનો અદ્ભુત ગ્રંથ. અને એની એક જ નકલ ભારતભરમાં હતી કે વિશ્વભરમાં. અને એના કારણે એની મોનોપોલી રહે ને, જેમ વિશિષ્ટ કંપની હોય પોતાના પ્રોડક્ટની ફોર્મ્યુલા પ્રાઇવેટ રાખે, કોઈને બતાવે નહીં, એમ એ પંડિત પણ એ ગ્રંથ કોઈને ભણાવતા પણ નહીં ને કોઈને આ જોવા માટે આપતા પણ નહીં. આ બંને લોકોને ખબર પડી ગયા તો જ્ઞાનના અદમ્ય પીપાસુ હતા. અને કોઈક રીતે ખબર પડી ગઈ કે આ ગ્રંથ છે. વિનંતી પણ કરી, ગુરુદેવ કૃપા કરીને આ ગ્રંથ અમને ભણાવો, માફ કરજો, હવે નથી ભણાવી શકતો અત્યારે. પણ અદમ્ય જેને કે દમન ન થાય, એને રોકી ન શકાય એવી પ્રબળ ઈચ્છા હતી આ બંનેને, જ્ઞાન પીપાસા. એક વખત પંડિતજી ગયા 12 ગામ. આ બંને જણાએ પંડિતજીના ધર્મપત્ની એમને મધુર શબ્દો દ્વારા આવડજી લીધા, આકર્ષી લીધા. અને માતાજી મહેરબાની કરો ને ઓલું પુસ્તક અમે સવાર આવે પંડિતજીથી પહેલાં આપી દેશે તમને પાછું. એમનું એવું ઔચિત્ય પાલન હશે, નમ્રતા એવી હશે, ગુણો એવા હશે, એના કારણે પંડિતજીના પત્ની પીગળી ગયા. એક દિવસ અહોરાત્ર માટે પુસ્તક આપ્યું. 1200 શ્લોક છે ભાઈ, ટાઈમ છે એક અહોરાત્રનો. બંને જણા 24 ઉપવાસ કરીને મંડી પડ્યા. 2 વિભાગ કરી નાખ્યા, 700 અને 500 શ્લોક એવી રીતે. શરૂઆતના અમુક શ્લોક એક જણો ગોખે, પાછળના બીજો વિભાગ બીજો જણો ગોખે, અને પછી એટલા બંડી કરી એકબીજાને. એ રીતે એક અહોરાત્રમાં 1200 શ્લોક પ્રમાણ આખો ગ્રંથ આ કંઠસ્થ થઈ ગયો. અને વહેલી સવારે પંડિતજીના ધર્મરત્નને પાછો આપી દીધો ધર્મપત્નીને. એવી અદમ્ય જ્ઞાન પીપાસા છે, વિચાર કરો. અને ત્યાં આપણી દશા. વહેલી સવારે એટલે પંડિતજી આવ્યાથી પહેલાં તો આપી દીધો હતો, પણ સબકોન્શિયસ તો બાઇટ કરે ને, અંતરાત્મા ડંખે. જીવને એમ થાય કે આ મારું ફલાણું પાત તો કોઈ જોતું નથી, કોઈ જોતું નથી, પણ અંદરમાં બેઠેલો ભગવાન આત્મા એ તો જુએ છે. એટલે એ ડંખ્યા કરે કે આપણે આ ભૂલ તો કરી છે, ચોરી કરી કહેવાય, આપણે રજા તો લીધી નથી, ગુરુની આજ્ઞા તો લીધી નથી, અને પોતાની મેળે વાંચી કાઢ્યો છે. કે જેવા પંડિતજી આવે છે બંને જણા, પ્રાય એ વખતે કદાચ વેશ પરિવર્તન કર્યું હોય એવું અનુમાન છે થોડું. અને જાણે કે આમ રડે છે ને માફી માગે છે. અને આપણો એક મોટો પંડિતજી આભા બની ગયા. તમારી આંખમાં આંસુ કેમ, શું થયું? અરે માફ કરશે, એની માફી પણ તમે તો કેટલો ઔચિત્ય પાલન કરો છો, તમે અમારી તમારો અપરાધ હોઈ શકે, બહુ મોટો અપરાધ કર્યો છે. અપરાધ એવો છે કે સાંભળશું એટલે કાં તો અમે આ અભિશાપ આપી દો, અમે જે શીખ્યા છીએ ને બધું ભૂલી જઈએ, અને કાં અમને આશીર્વાદ આપજો. છે શું વાત તો કરો. આપની મનાઈ હોવા છતાં અમારાથી રહેવાયું નહીં. એટલે અમે આપના ધર્મપત્ની ગુરુ માતા એને બહુ આગ્રહભરી વિનંતી કરી. એટલે છેવટે એ રીતે એમની પાસેથી ગ્રંથ અમે મેળવી, અને બંને જણાએ કંઠસ્થ કરી દીધો છે આખો ગ્રંથ. એટલે બહુ મોટો અપરાધ કર્યો છે, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. કાં તો એવો શ્રાપ આપી દો, અભિશાપ, કે આ 3 વર્ષમાં જેટલું શીખ્યા છે બધું ભૂલી જઈએ. માત્ર આ ગ્રંથ ભૂલી જઈએ એમ નહીં, જેટલું શીખ્યા છે બધું ભૂલી જઈએ. અને કાં અમને આશીર્વાદ આપો કે આ ગ્રંથ અમને પરિણમે. આજ્ઞા વગર પોતાની મેળે ભલે યાદ કરી દીધો, પણ અવસરે કામ ના આવે, ભૂલાઈ જવાય એ વખતે. કુદરતનું એવું છે, વ્યવસ્થા હોય છે. ગુરુના આશીર્વાદપૂર્વક જે ભણાય એ જ્ઞાન પરિણમે, અનેક રીતે વિસ્તરે જીવનમાં. એટલે આ સાંભળીને એટલો હર્ષ થયો ગુરુને પણ. કેટલા સરળ, નિખાલસ, સત્યવાદી, અને કેટલો વિનય અને ઔચિત્ય આવી ગયા. હર્ષના આંસુ આવી ગયા, ભેટી પડ્યા. ભલે તમે વાંચ્યું, વાંધો નહીં, બહુ ભલે વાંચ્યું, આશીર્વાદ આપ્યા. આવા જ્ઞાન પીપાસુ હતા. એના લેવા જેવી કંઈક લેવા તો લેજો. ઉપાધ્યાય પરની અનુમોદનાર્થે કંઈક ને કંઈક રોજ નવું શીખવાનો શુભ સંકલ્પ કરજો આમાંથી. અને એ રીતે 3 વર્ષ કાશીમાં અભ્યાસ કર્યો. એ દરમિયાનમાં એક ઘટના બની. ઘણું લાંબુ ઘણા પ્રસંગો છે, જોઈએ કેટલું થાય છે.
એક બીજા કોઈ રાજ્યનો દક્ષિણ ભારતમાંથી આવ્યો છે, મોટો વિદ્વાન પંડિત, દિગ્ગજ પંડિત જેને કહેવાય. અનેક બીજા પંડિતોને જીતતો હરાવતો વાડમાં એની પાસેથી પ્રમાણપત્ર ગોલ્ડ મેડલ લેતો આવી પહોંચ્યો કાશીમાં અને ઉદ્ઘોષણા કરી, જાહેરાત કરી, આવી જાઓ કાશીના જે કોઈ પંડિત હોય મારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવી જાય. જો હું હારી જઈશ તો મારી પાસે જેટલા ગોલ્ડ મેડલ ને પ્રમાણપત્ર હું એને આપી દઉં, અને જો તમે સામે હારી જાય તો તમારે કાશીના પંડિતો વતીથી મને પ્રમાણપત્ર લખી આપવું પડે કે કાશીમાં એમને કોઈ જીતી શક્યું નહીં, બસ એટલું પ્રમાણપત્ર ને એકાદ ગોલ્ડ મેડલ. એનું નામ એવું જોરદાર હતું ને, સાંભળીને બધા કાશીના ભલભલા પંડિતો એના હાંજા ગગડી ગયા. બાપરે, હવે આની મમ્મી લાજ કેમ રહેશે? આ તો બહુ મોટો પંડિત છે, અમે કોઈ એની સામે ટક્કર ઝીલી શકીશું નહીં. તો શું કરવું? બધા ચિંતાતુર બની ગયા. એ વખતે અભ્યાસ કરી રહેલા યશો વિજયજી મહારાજ એમણે બીડું ઝડપ્યું. ત્યારે કાશીમાં રહેતા હતા 2-3 વર્ષથી, એટલે હવે કાશીના કહેવાય ને એ વખતે તો, એટલે બીડું ઝડપ્યું. સિદ્ધ સારસ હતા ભાઈ, પછી જોઈએ શું. અને વાત જોવા સાંભળવા મળે, લકડેઠઠ મેટની જામી છે. શરત એવી મૂકવામાં આવી, જે પણ પોતાનો પૂર્વ પક્ષ રજૂ કરવો સંસ્કૃતમાં જ બોલવાનો, બીજી ભાષામાં નહીં. અને સાથે સાથે એક પણ ઓષ્ઠ્ય વ્યંજનનો પ્રયોગ થવો ન જોઈએ. પ, ફ, બ, ભ, મ આ ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. 2 ઓઠ ભેગા કરે, એક ઓઠ પકડી રાખો, બોલવા જાવ તો નહીં બોલાય. અને સંસ્કૃત ભાષા એવી છે, એમાં ઓષ્ઠ્ય વ્યંજન ઘડી ડગલે પગલે આવ્યા કરે. મ મ હા, હુકમ કરોથી વાચા લમ લમ મ ચલ્યા આવે છે. હવે પહેલે કોણ ટોસ બસ ઉછાળ્યો નહીં ક્રિકેટની જેમ. પહેલાં પંડિતે જાણે કે ઉડાડતો દાખલો તો ન ઉડાડતા. ચાલો તમે શરૂઆત કરો, પૂરો પક્ષ તમારો રજૂ કરો, બોલો. 1 કલાક સુધી નોન સ્ટોપ સંસ્કૃતમાં ધારાબદ્ધ રીતે ઉપાધ્યાયજી ભગત ઉપાધ્યાય બોલે નહોતા, યશો વિજયજી એમને રજૂઆત કરી. જૈન શાસનનું ચાટવાડ સિદ્ધાંત, એક પણ ઓષ્ઠ્યવ્યંજન ના આવ્યો. સરસ્વતી દેવી સિદ્ધ હોય પછી જોઈએ. હવે પહેલાંનો વારો આવ્યો બોલવાનો, આનું ખંડન કરવાનું, પોતાના પક્ષનું બંધન કરવાનું હતું. પછી જેમ સચિન તેંડુલકર જેવો બેતાજ બાદશાહ ક્રિકેટનો, એ પણ ક્યારેક પહેલાં જ દડે ક્લીન બોર્ડ થઈ જાય કે નહીં, ક્યારેક બને એવું. આવું જ બન્યું. પ્રથમ ગ્રાસે મક્ષિકા ખાવા ગયા ને પહેલાં કોરિયામાં માખી આવી જાય, અને પછી ખ્યાલમાં આવી માખી આવી ગઈ, પછી બીજું ખાવાનું ભાવે. આવું કંઈ થઈ ગયું. પહેલાં જ દડે, પહેલાં વાક્યમાં જ ઓષ્ઠ્યવ્યંજન આવી ગયો. ખબર કેમ પડે? એને માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. લિપસ્ટિક નહીં હોય, જમાનામાં લિપસ્ટિક નહોતી, પણ સિંદૂર અહીંયા લગાડી દેવાનો એક હોઠમાં, અને હવે જો 2 હોઠ ભેગા થાય ઉપર પડી જાય. એ વખતે સીસીટીવી કેમેરા નહોતા, રિવાઇન્ડ કરીને પાછું વળી જોઈ લે એ ખરેખર હોઠ અડ્યું છે કે નથી અડ્યો. આ યુક્તિ જ મારી. અને ઓલો આઉટ થઈ ગયો હુર્રિયો, એનો તો હુર્રિયો બોલાયો. અને આ બાજુ જે કાર થઈ ગયો. કાશીના ભલભલા દિગ્ગજ પંડિતો હોવારી ગયા આ યશો વિજય ઉપર, અને એમને કેવા બિરુદો આપ્યા. કુરચાલ સરસ્વતી, કાલી સરસ્વતી, ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, આવા બિરુદો મળ્યા. કાલી સરસ્વતી, શરીરનો રંગ થોડોક શ્યામ ઘઉં વર્ણનો, સરસ્વતી ગૌર વર્ણની, ઉજ્જવલ સફેદ વર્ણવાળા. આ જાણે શ્યામ રંગવાળી સાક્ષાત સરસ્વતી છે. પછી ખુરચાલ એટલે દાઢી મૂછવા, અને દાઢી મૂછ નથી, પણ આ જાણે દાઢી મૂછવાળી સરસ્વતી સાક્ષાત. આવા બિરુદો મળ્યા. ન્યાય વિશારદ, ન્યાય આચાર્ય. અને આટલો અભ્યાસ વગેરે કરી જૈન શાસ્ત્રનો ડંકો જાણે વગડાવી અને આવ્યા ગુજરાતમાં. એનાથી પહેલાં પોતાના પંડિતને કહી આવ્યા હતા, આપનું ઋણ તો મારા ઉપર ઘણી અનંત છે, સંપૂર્ણ તો નહીં ઉતારી શકીએ, પણ ક્યારેક થોડે ઘણે અંશે પણ ઋણ ઉતારવાનો અવસર આવે તો જરૂર અમને લાભ આપજો. આટલી વિનંતી કરીને આવ્યા હતા. અને આગળ જતાં એમની ઉપાધ્યાય પદવી પણ થઈ ગઈ ગુજરાતમાં પછી. અને ઓલી બાજુ પંડિતજીની દીકરી અને લગ્નનો પ્રસંગ આવ્યો. બ્રાહ્મણ દેવતા લોટ માગીને ખાય, વૃત્તિ ભિક્ષા. એટલે આમ પણ લક્ષ્મીને સરસ્વતીની જામે ઓછું. એ ગરીબ સ્થિતિ હતી, એટલે દીકરીના લગ્ન કરવા હતા. આમ બહુ વિદ્વાન પંડિત હતા. એ વખતે યાદ આવ્યા શબ્દો યશો વિજય મહારાજના. એ ત્યાંથી ઠેઠ કાશીથી
કેટલી મુસીબત જમાનામાં આટલા વાનેવાર નહોતા. હવે ખંભાત કે અમદાવાદમાં જ્યાં હતા ત્યાં હકડે ઠઠ વ્યાખ્યાના મેળની જામીતી ઉપાધ્યાય મહારાજના વ્યાખ્યાનમાં અને દૂરથી પંડિતજીને આવતા જોયા. પાઠ ઊંચી હતી, નજર પડી ગઈ, ઓળખી ગયા. તરત એક તો સાવકોને પણ ઇશારો કર્યો, જાઓ મારા વિદ્યાગુરુ આવે છે, બહુમાન તો લઈ આવો. સાવકોએ ગયા અને જેવા આમ કહે પાઠ ઉપરથી નીચે ઉતરી ગયા. ઉપાધ્યાય જૈન શાસનના છતાં પણ જુઓ કૃતજ્ઞતા ગુણ કેવો. કોઈએ નાનકડો ગુણ ઉપકાર કર્યો હોય ને તોય ભૂલા નહીં. આ તો મોટો 3 વર્ષ આવો અભ્યાસ કરાયો હતો એટલે ઔચિત્ય જાળવ્યું. પછી પંડિતજીએ પણ કહ્યું હશે કે નહીં તમે અત્યારે સભા સામે જૈન સભા છે, તમે ઉપર જ બેસો. પંડિતજીને પણ સારા આસને એકદમ બેસાડ્યા અને પછી ઈશારો માત્ર કર્યો. સમજદાર કોઈ ઈશારા કાફીઓ થાય કે અત્યારે તમને મારામાં જે કંઈ પણ સારું દેખાતું હોય ને વ્યાખ્યાન વગેરે ગમતા હોય બધો ઉપકાર આમનો છે. તમને એમ લાગતું કે મારા શાનું ઋણ છે, મારા ઉપર ઋણ ચૂકવવા માંગતા હો તો અત્યારે અવસર છે. ઈશારો કર્યો આમ 2-3 વાક્યમાં માત્ર અને ત્યાં તો ધનનો વરસાદ વરસ્યો. મોટી કોથળી ભરાઈ ગઈ. પરીજીની આંખમાં તો હર્ષના આંસુ આવી ગયા. ઓહો, આવા ઔચિત્યના જબરજસ્ત પાલક ઉપાધ્યાય ભગવાન, આવા વિનય નમ્રતા ગુણના ભંડાર અને મહાસાગર આ ઉપાધ્યાય ભગવાન. એમને આપણે વંદના કરીશું. ઓમ રીમ નમો વજાયાણા, ઓમ રીમ નમો વજાયાણા, ઓમ રીમ નમો વજાયાણા. એક બાજુ સંસ્કૃતમાં ભલભલા પંડિતોનું માથું ખંજવાડવું પડે, એક લીટીનો અર્થ બેસાડતા એવા અઘર કઠિન તર્કશાસ્ત્રના ગ્રંથો પણ રચ્યા ઉપાધ્યાયજી ભગત યશોમતીજી મહારાજ સાહેબે. અને બીજી બાજુ 70-80 વર્ષના બાપા કે મા પણ સહેલાઈથી સમજી શકે એવા ગુજરાતી ભાષામાં સ્તવનો રચ્યા. 3 સ્તવન 24 રચી, 24 તીર્થંકરોની. પછી 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, 350 ગાથાના સ્તવન રચ્યા. ભગવાન શ્રીમંદ સ્વામી વિનંતીરૂપ 125 ગાથા સ્તવન, એમાં ઘણા બધા ભાવો શાસ્ત્રના એમાં ભર્યા છે. સાથે સાથે એ કાળમાં પણ દેખાય થોડી ઘણી પણ કાળના પ્રભાવે ઢીલાસ આવી હશે, શિથિલતા, એનો બળાપો વ્યક્ત કર્યો ભગવાન શ્રીમંદ સ્વામી. ભગવાન આપ ક્યાં બિરાજમાન છો, અહીંયા પધારો, આપણે અહીંયા વધારે જરૂર છે. આ કાળના પંચમકાળના પ્રભાવે ભરત ક્ષેત્રમાં ચતુર્વિશી સંઘની અંદર કેટલી બધી ઢીલાસને શિથિલતા વ્યાપી ગઈ છે. એને માટે આપની પધરામણી અત્યંત જરૂરી છે એમ કહીને કેટલી ઢીલાસનું વર્ણન કર્યું. ધૂમધામે ધમાધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે, સ્વામી શ્રી મંદર વિનતી સાંભળો માહરી દેવરે, તાહરી આણું શિરધરો. હા, વિનંતી કરી. હવે એ વિચારો, એ વખતે એને ધમાધૂમ લાગી. એ વખતે તો વર્ષમાં 1-8 વાર કે ભાગ્યે જ ક્યારેક થાય તો 18 અભિષેકો કાંઈ શાંતિ નાત્ર હોય એ બહુ તો અષ્ટોત્રી પ્રતિષ્ઠા પ્રસંગે. એ સિવાય આટલા પૂજનો પદ્માવતી પૂજન, ચક્રેશ્વરી પૂજન, મહાકાલી પૂજન, દેવડીઓ પૂજન હતા જ નહીં. ખાલી આ 2-3 જે શાસ્ત્રાનુસારી જે પૂજનો જ હતા. તોય અમે લખવું પડ્યું કે ધૂમધામે ધમાધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. આ કાળમાં હોય તો હાથ થઈ જાય આ બધું જોઈ કરીને એમને કદાચ એટલો આઘાત લાગે એમને. કાળનો પ્રભાવ ભલે છે, આપણા કાળજાય પેલા બગડ્યા છે. તો 3-3, 54 ગુજરાતીમાં અદભુત, એમાં બી 124 તો બહુ જ સરસ ભાવ આવી અને ભક્તિ રસ ઠાંસીને ભરેલો છે. જગજીવન જગવાલ હો મરુદેવીનો નંદલાલ રે. કેટલા સ્તવન આવડે એમાંથી? કેટલા આવડે? આખી 24. અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના. જો હંસાબેનને ગુણ 24 આખી આવડે, ઉપાધ્યાય 24 પણ આખી આવડે ને કદાચ અમે આખી તો બહુ અઘરી. દેવચંદ્રની 24 તો બહુ તત્વજ્ઞાન ગર્ભેદ અઘરી હોય છે, એ પણ આખી આવડે. 72 સ્તવ તોય થઈ ગયા. અને આનગણ 24 એ બી આવડે. હા લ્યો, એ પણ અઘરી છે. એટલે 4 24 24 ચોખ્ખું 96 સ્તવન થઈ ગયા. અને તે સિવાય વળી પરચુરણ સ્તવનો કેટલાય સામાન્ય સાધારણ જીનના વગેરે શત્રુંજયના હોય,
સિમંદર સ્વામીના હોય તો એવા હા ચોટાડિયા રાસ આ તે પ્રેરણા લેજો ભાઈ બહેનો આમાંથી કાંઈ હરીફાઈ કરો તો આવી કરો, સ્પર્ધા કરવી હોય તો આવી સ્પર્ધા કરો. એ ભણાવે પણ છે સરસ. સુમત આપણી ચાલતી હતી. આવું અદ્ભુત સાહિત્ય, અઢળક સાહિત્યનું યોગદાન કોઈ એને ખાલી 125 150 ને 350 ગાથાના સ્તંભનો ગોખીને એનો અર્થ સમજી લે ને તો જૈન શાસ્ત્રનો લગભગ એને હાર બધો એમાં આવી ગયો. તમને તમારા માટે બહાના કાઢવાનો મોકો નથી આપ્યો. મારા શું કરીએ, અમને સંસ્કૃત ભાષા આવડે નહીં, પ્રાકૃત ભાષા આવડે નહીં, આપણા હાલમાં બધા પ્રાકૃતમાં એના વિવેચન બધા સંસ્કૃતમાં શું કરીએ મહારાજ, એ તમને બહાના કાઢવા નહીં નથી આપ્યા એમને, નથી આવતા. ચાલો આ શીખો, 150 150 તવનો શીખો, તવન ચોવીસીઓ શીખો એમ નહીં. પછી અમૃતવેલની સજ્જાય ગુજરાતીમાં છે એ શીખો, સંગીત સરસ્વતીની સજ્જાય ગુજરાતીમાં છે એ શીખો, બરાબર. પછી જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે, સાચો જૈન કોને કહેવાય. નાનકડી એક રચનામાં પણ અદ્ભુત જૈનત્વની વ્યાખ્યા, વાસ્તવિક જૈન કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે. એમની એક શોભન સ્તુતિની જેમ જ 24 તીર્થંકરોનો 4 હોય, 4 સ્તુતિઓ. એમાં પહેલી લીટી અને ત્રીજી લીટી અક્ષરે અક્ષર સરખી હોય, બીજી લીટી અને ચોથી લીટી અક્ષરે અક્ષર સરખી હોય, છતાં અર્થ અલગ અલગ નીકળતા હોય પાછા. આવા 96 શ્લોક 24 તીર્થંકરના એ અમે રચ્યા છે. ના એ અલગ છે, એ શોભન મુનિ અને એમના શોભન મુનિની સ્તુતિઓ જેવી જ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્તુતિઓ છે. ઐન્દ્ર શબ્દ પેલો અહીંમાં આવે એમાં, એમ દરેક રચનામાં લગભગ પેલો અહીં શબ્દ આવે. અહીં એટલે સરસ્વતીનું બીજ મંત્ર છે, કોડવર્ડ. ઐન્દ્ર શ્રેણી નતા પ્રતાપ ભવનમ, પ્રતિમા શતક રચ્યું છે, પ્રતિમાનું મંડન કર્યું છે 100 શ્લોક સંસ્કૃતમાં. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, હા એના પર વિવેચન છે જ્ઞાનસાર. તો હા એમને પાછલી વયમાં યોગીરાજ શ્રી આનંદજી મહારાજના સત્સંગના પ્રભાવે એમની કૃપાથી આત્માનો અનુભવ થયો યશોવિજયજી મહારાજને. ત્યાર પછી જે એમણે કેટલા ગ્રંથો રચ્યા, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ વગેરે, સમતા શતક, સમાધિ શતક, હા એ બધા એમાં આધ્યાત્મિક ભાવ ઠાસીને ભર્યા છે ખરેખર. સમાધિ શતક તો ગુજરાતીમાં છે પાછું. અને જ્ઞાનસાર અષ્ટક 32 એનું ગુજરાતીમાં વિવેચન ભદ્રગુપ્ત સૂર્યાચાર્ય ભગવંતે કરેલું. એક સાવિકા ઘાટકોપરમાં રહે, અત્યારે હશે જ કદાચ મોટી ઉંમરના હશે. હવે તો મારું ચોમાસું રિક્ષા પછી ચોથું ચોમાસું હતું અહીંયા ઘાટકોપર. એ વખતે એ આશાબેન એમનું નામ, પછી રસાવસવા 21 વખત જ્ઞાનસારનું વિવેચન એમણે વાંચેલું. એટલું ગમ્યું હશે. 21 વખત જ્ઞાનસાર 32 અષ્ટકો એનું ગુજરાતી વિવેચન ભદ્રગુપ્ત સૂર્યાચાર્ય ભગવંતો એમને વાંચેલું. આવું સાત્વિક કે તાત્વિક સાહિત્ય ખરેખર વાંચો, આધ્યાત્મિક સાહિત્ય વાંચવાના રસ કેળવો. ખાલી ટૂચકાને આવું બધું એટલામાં સંતોષ ન માનો દૃષ્ટાંતો વગેરેમાં, પણ આધ્યાત્મિક સાહિત્યના તમે પ્રેમી બનો, વ્યસની બનો ખરેખર. તો આવા મહોપાધ્યાય છે યશોવિજયજી મહારાજ અને એમના જ સહપાઠી સહાધ્યાયી મિત્ર કોણ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ. કાશીમાં એ પણ સાથી ગણવા ગયા હતા. હજી એનો એક પ્રસંગ કહી દઉં યશોવિજયજી મહારાજનો, લાલચ રોકી શકતો નથી કે એક વખત શું હતું, પ્રતિક્રમણમાં કોઈક શ્રાવકે કહ્યું હશે સજ્જાય બોલવા માટે. યશોવિજયમાં કહ્યું ભાઈ મને તો સંસ્કૃતમાં આવડે, ગુજરાતી તો કંઈ શીખ્યો નથી, ગુજરાતી સજ્જાય. અરે ઓલા શ્રાવક જરા આખા બોલા, એણે કહી દીધું કે 3 વર્ષ કાશીમાં ભણ્યા તો ત્યાં શું ઘાસ વાઢ્યું, એક સજ્જાય નહીં આવડતું બોલતા ગુજરાતીમાં. ધીર ગંભીર, કોઈ ગુસ્સે ન થયા, સાંભળી લીધું. એ વખતે તો બીજે દિવસે બીજો કોઈ આદેશ માગે, એની સામેથી અમને આદેશ માગ્યો, આદેશ સજ્જાયનો. અને પછી હવે એ સમકી સરસઠી હતી કે અમૃતવેલ એમની જે પણ સજ્જાય, એટલે સમકી સરસઠી હોય મોટી છે. હા એટલે બોલવા કે 67 63 ગાથા હોય એની. બોલો શ્રાવક સમાજ સજાય તો 6 7 8 9 10 કેટલી ગાથાની હોય. એ ભલે 68 જે ગાથાઓ એક પછી બોલતા ગયા. ઓલો શ્રાવક ઊંચો ઊંચો થવા લાગ્યો, સાહેબ કે કેટલી ક્યારે પૂરી કરશો, આટલી મોટી સજા હોય કે ભાગશાળી જરા ધીરે રાખો. 3 વર્ષ સુધી જે ઘાસ કાપ્યું હોય એના પૂડા બનાવવા હોય, પૂડા તો ટાઈમ તો લાગે કે ન લાગે?
આવા હતા હાજર જવાબી ઠરેલા અને સાથે સાથે શીઘ્ર કવિ સરસ આવા ઉપાધ્યાય ભગવાન નમો જેમ જાપ કરો ને અહો ભાવથી વંદના કરજો અને એમના આ બધા જીવન પ્રસંગો નજર સામે લાવતા જજો. સિરિયલ છે માનસ સિરિયલ જોજો એના ઉપાધ્યાય અને સાથે આવા ગ્રંથો વાંચવા ગુજરાતીમાં છે કે ભણવાના અને ગોખવાના પણ ભાવ રાખજો તો કંઈક સાચી અનુમોલ ના એ તો કોરી થશે. પછી વિનય વિજયજી મહારાજ એમના મિત્ર તો ઘણી વાર ઈર્ષ્યા થાય કે સ્પર્ધા થાય સરખે સરખા હોય તો આ મિત્ર હતા. છીપા રાસ વચ્ચે છે ને અત્યારે ઓડીમાં શરૂઆત કોને કરી ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે. લગભગ ત્રીજો ખંડ અધૂરો 4 ખંડ છે એમાં 4 વિભાગ. ત્રીજો ખંડ 2.5 ખંડ રચ્યા અને આયુષ પૂરું થઈ ગયું. તો બાકીનો જે 1.5 ખંડ જેટલો વિભાગ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે પૂરો કર્યો. નહીં તો એમ થાય ને ભલે એની રચના અધૂરી રહી નહીં. મિત્ર ત્યાં બંને અસ્પર્શ મૈત્રી ભાવ અને એમણે પૂરો કર્યો. એ પણ રાસમાં છેલ્લે ઉલ્લેખ કર્યો છે ઉપાધ્યાય યશોજી મહારાજે. અને વિનયજી મારો ઉપકાર કેટલો જીવનમાં શાંતિ મળે એ માટે શાંત સુધારસ અદ્ભુત ગ્રંથ. સંસ્કૃત શ્લોકો પણ ગુજરાતી રાગોમાં છે. જાગને જાડવા કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. બરાબર ને રાગ ગુજરાતી નરસિંહ મહેતાનું આ ભજન એ રાગ ઉપર શું છે? મૂઢ મુઈ યસી મુદા મૂઢ મુઈ યસી મુદા ચિંતર્યો દિશા પરિવારમ કુશ શિરસી નીરમ વિવગલ કંપિતમ વિનય જાની જીવિતમસારમ. લોકેલો છે આખો 16 ભાવનાઓ છે. અનિત્યાદી 12 ભાવનાઓ, મૈત્રીયાદી 4 ભાવનાઓ, 16 ભાવનાઓ અદ્ભુત. એનું વિવેચન પણ ઘણા મહાત્માએ કરેલું છે. સૌરીશ્વર મોતીચંદ ગિદલ કાપડિયાએ પણ કર્યું છે. ભદ્રગુપ્ત સૂર્ય પણ પ્રાય કર્યું છે. બીજા પણ મહાત્માએ કર્યું છે. તો આવું સાહિત્ય વાંચો. ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે આ બધું. પછી મૃત્યુ સમયે સમાધિ મળે એ માટે તમે કયું સ્તંભ સંભળાવો છો? મોટે ભાગે પુણ્ય પ્રકાશનું સ્તંભ. એના રચયિતા પણ કોણ છે? વિનય વિજયજી મહારાજ સાહેબનું સંક્ષેપ કરીને વળી બનાવ્યું છે લઘુ પુણ્ય પ્રકાશ સ્તંભ. તો જીવનમાં શાંતિ મળે એ માટે શાંત સુધારસ, મૃત્યુમાં સમાધિ મળે એ માટે પુણ્ય પ્રકાશનું સ્તંભ રચ્યું. અને સાથે સાથે કલ્પ પર્યુષણમાં કલ્પસૂત્રનું જે આજે મોટે ભાગે ભાવાનુવાદ ગુજરાતીમાં વંચાય છે ને એના રચયિત એનો પર ટીકા રચી એમને કલ્પ સુબોધિની એના ઉપરથી ગુજરાતી ભાવાનુવાદ થતા હોય છે. તો કેટલી ચિંતા આપણી એમણે કરી. અને વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો દોડદાર 4 વોલ્યુમ છે આવા. દ્રવ્ય ક્ષેત્ર પ્રકાશ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્ય લોક પ્રકાશ, એટલે આખા લોક 14 રાજલોકનું દ્રવ્ય ક્યાં ક્યાં શું શું છે, દ્રવ્યથી વર્ણન, ક્ષેત્રથી વર્ણન, કાળથી ને ભાવથી. સંસ્કૃતમાં સરળ સંસ્કૃતમાં છે પણ બહુ દોડદાર વોલ્યુમો છે. એના રચયિતા પણ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ. તો આવા ઉપાધ્યાય ભગવંતો જીન શાસનના થઈ ગયા. એમને નંદન વિનવું રચયિતા અનેક સ્તંભનો છે એમના. ચાલો સમય થઈ ગયો થોડોક છે એટલે હજી સંક્ષેપમાં 2-3 યાદ કરી લઈએ. પછી એક થઈ ગયા ઉપાધ્યાય સમય સુંદર વિજયજી મહારાજ. ઘણા સ્તંભનો સજ્જાઓ રચાયેલી છે. એમણે એક વાક્ય ખાલી રાજાનો દડતે સૌખ્યમ 8.5 અક્ષર થાય ખાલી. એનો સીધો અર્થ થાય રાજાઓ સુખ આપે છે. સીધો અર્થ આટલો થાય. એના 10 લાખ અર્થ કર્યા સંસ્કૃતમાં. આ સંસ્કૃત ભાષાની એ ખૂબી અને કેટલી વિદ્વત્તા હશે. અક્ષર છે 8.5 અને અર્થ કર્યા 10 લાખ. અને એ પુસ્તક મેં દીક્ષા પહેલાં વાંચેલું છે કચ્છમાં મોટા આસંબિયાના જ્ઞાન ભંડારમાં. અત્યારે પણ કદાચ ત્યાં હશે. ગ્રંથનું નામ છે અષ્ટલક્ષાર્થી. અષ્ટલક્ષ એટલે 8 લાખ થાય. અર્થ 10 લાખ કર્યા છે પણ ગણતરીમાં ક્યાંક એવા જમાનામાં કેલ્ક્યુલેટર હતા નહીં ને એટલે ગણતરીમાં ક્યાંક ડબલ રિપીટ થઈ ગયું હોય. અક્ષર 8.5 છે એટલે 8 રાખ્યો. 8નો આંકડો અષ્ટલક્ષાર્થી. અષ્ટલક્ષાર્થી 8 લાખ અર્થ જમા થયા સુધી. આવા વિદ્વાન ભગવાનની વાણીના એક સૂત્ર અનંત અર્થો કહેવાય છે. એનો આપણે આ થોડોક સેમ્પલ બતાવ્યું. ભગવાનની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. એવી જીન વાણી કોઈને લાગે આ અતિશયોક્તિ હશે. એક સૂત્ર અનંત અર્થ કેમ થયા વળી? તેમણે કરી બતાવ્યું, થોડુંક સેમ્પલ બતાવ્યું આપણને.
8.5 અક્ષરનું વાક્ય માત્ર 3 શબ્દો એમાં છે અને 10 લાખ અર્થ થઈ શકે છે. પછી બીજા ઉપાધ્યાય શકલચંદ્રજી મહારાજ 17 ભેદી પૂજા જેમની વખણાય છે. એ કૌશકમાં ઊભા એમણે સંકલ્પ કર્યો હતો અભિગ્રહ કે બાજુમાં કુંભાર ગધેડું રોજ ભૂક્યા અમુક ટાઈમે ફિક્સ ટાઈમે. તો જ્યારે બાંગ પુકારે આજકાલ એવું ગધેડો બાંગ પુકારે ત્યારે એવું પછી કૌશક પારી ત્યાં સુધી કૌશકમાં પાણી મૂસી રામે કુદરતનું કરું યોગાનું યોગ. એક કુંભાર એક ગધેડાને લઈને બહારગામ ચાલ્યો ગયો હતો 1 કે 2 દિવસ માટે. આપણે હોય તો પછી બાંધછોડ કરી નાખીએ તરત કે મને થોડી ખબર હતી કે આમ થશે. કૌશકમાં રહ્યા એમણે 17 ભેદી પૂજાની રચના કરી લીધી વગર આગળ પહેને મનમાં જ 17 બી અલગ અલગ રાગો. એ રાગો પણ એવા કે ઉસ્તાદ ગવૈયાઓ પણ આખરીને પોકારી ગયા સંગીતકારોમાં એવા અલગ અલગ શાસ્ત્રીય રાગોમાં 17 ભેદી પૂજા. ઉપાધ્યાય છે એ કયા? શકલચંદ્રજી મહારાજ રચી. બીજા એક મહોપાધ્યાય મેઘવિજયજી મહારાજ સપ્તસંધાન મહાકાવ્ય રચયિતા. એક શ્લોકના 7 અર્થ થાય 7 અને 7 મહાપુરુષોના જીવન ચરિત્રો ભેગા ચાલે. દરેક શ્લોક એવો હોય કે દાખલા તરીકે શ્રી કૃષ્ણ હોય, રામચંદ્રજી હોય, આદિનાથ ભગવાન હોય, નેમિનાથ ભગવાન હોય, દરેકને લાગુ પડે પાછો એ શ્લોક અલગ અર્થ નીકળે. આવું સપ્તસંધાન મહાકાવ્ય એ પણ મેં રિક્ષા પહેલાં વાંચેલું છે કચ્છની અંદર પ્રાય પણ 72 જણાલેમાં છે. નાગલપુરમાં તમે જોયું છે, જો સાક્ષી છે. અને તમે પણ થોડું તો સ્વાદ ચાખ્યો ક્યાં? ધુલિયામાં, દેવલાલીમાં થોડોક સ્વાદ ચખાયો એને. ભલે આવા દિગ્ગજ વિદ્વાન ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના પારગામી અને છતાં બીજી બાજુ અત્યંત વિનીત અને વિનમ્ર એવા ઉપાધ્યાય ભગવંતો. અત્યારે એક ઉપાધ્યાય ભગવંત તપાગસમાં છે એ મુહૂર્ત કોઈ પણ દીક્ષા પ્રતિષ્ઠાધારી પ્રસંગ હોય ને એમના મુહૂર્તો તૈયાર કરે, અગાઉથી 12 મહિનાનું લિસ્ટ બનાવી કરી અને મુખ્ય આચાર્ય વગેરે મોકલાવી દે. અત્યારે હવે પાછલી ઉંમર છે, થાકેલા છે ઉંમરથી, પણ નહીં તો ઉપાધ્યાય વિમલ સેન વિજયજી મહારાજ. ઉપાધ્યાય વિમલ સેન વિજયજી મહારાજ. પાછળગંજમાં પણ એક છે મહોપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, ખૂબ વિદ્વાન છે પણ પાર્શ્વચંદ્ર ગચ્છના મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ. તો આવી રીતે ભૂતકાળમાં ને બીજા બી હશે પણ બહુ ઓછા પછી એટલે બહુ આંગળીના વીટી માંડ ગણાય એટલા જ. તો આવા ઉપાધ્યાય ભગવંતો ભૂતકાળમાં અનંત થઈ ગયા, ભવિષ્યમાં અનંત થતા રહેવાના છે. વર્તમાનમાં જ્યાં પણ હોય 5 ભરત અહિર્વત મહાવીડીમાં તો 14 પૂર્વધરો પણ હોય. એ ત્રણેય કાળના અનંતાનંદ ઉપાધ્યાય ભગવંતે વંદના કરીએ. ઓમ રીમ નમો વજાયાણ, ઓમ રીમ નમો વજાયાણ, ઓમ રીમ નમો વજાયાણ. હા, તો સાહેબને પણ માત્ર 5 વર્ષનો દીક્ષા પડ્યા હતો અને ગુરુ ભગવંતે એમને ઉપાધ્યાય પડે આરોપ કટ્યા કર્યા હતા. એમની પણ જબરદસ્ત વિદ્વત્તા હતી ખરેખર. તો હવે આપણે આપણું બીજો વિષય શ્રીપાલ રાજાનું ચરિત્ર, શ્રીપાલ મૈયાના ચરિત્ર. એમાં ગઈકાલે આપણે ક્યાં પહોંચ્યા હતા? એનાથી પહેલાં આપણે માંગલિક કરી લઈએ. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહં મૈયા અમર પ્રભો. ઓમ શાંતિ શાંતિ. ત્રૈલોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લોય સબ સાહુણા, સબ પાવપનાસણો, પદ્મંગો યે મંગલમ.
નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહે સવસાઉણમ ઈશો પંચનમુકારો સર્વપાવનાશનો મંગલાણમ ચ સવેશી પરમલોહે મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સપસાહુણામ એસો પંચનમુકારો સબ્બ પાવપણાશણો મંગલાનં ચ સવેશી પરમંગોઈ મંગલમ. એક જાહેરાત હમણાં કરી દઉં, કદાચ પછી ભૂલી જવાય. અગાઉ મેં કહ્યું હતું પરીક્ષણ પહેલાં અડધી દીક્ષા માટે, અત્યારે હવે 5 ભાગ્યશાળીઓ દીક્ષા લેશે, મુહૂર્તો નીકળે છે, તો અડધી દીક્ષા એટલે ચોથું બ્રહ્મચર્ય વ્રત સજોડે અથવા સિંગલ જેવી તમારી સ્થિતિ હોય એ પ્રમાણે લેવાને માટે તૈયાર થજો. એ વખતે પણ એક નામ તો આવેલું, પણ હવે આ હોળી પૂરી થાય એટલે બે દિવસમાં લગભગ તો આસો વડી બીજના મારી ભાવના છે કે અહીંયા નાણ માંડીએ અને એ વ્રતોચ્ચાર થાય. બરાબર, નામ પછી જાહેર કરું છું, અત્યારે આજે જાહેર નથી કરતો, પણ એક સજોડે નામ આવી ગયેલું છે. તો બીજા જેમને પણ ભાવના થતી હોય તો જરૂર તમારા નામ લખાવજો, તો આપણે સામૂહિક રીતે પણ આ અડધી દીક્ષાનો કાર્યક્રમ અહીં ઉજવી શકીએ. બરાબર, થોડું કહે જાજુ જાણજો. એના અનુસંધાનમાં કોઈને કંઈ પૂછવું હોય તો પછી આવીને પણ પૂછી શકશો. અને પછી એમના ઘરે સકળ સંગ સાથે પગલાં પણ થશે. એમની વિનંતી છે એ પ્રમાણે ચતુર્થ વ્રતની નાણમંડા છે, લગભગ તમને 9:15 થી 1.5 કલાક જે પણ ચાલશે તે, અને ત્યાર પછી સકળ સંઘ સાથે એમના ઘરે પગલાં પણ થશે. હવે આપણો બીજો વિષય શ્રીપાળ મહેણા ચરિત્ર. એમાં ગઈકાલે આપણે જોઈ ગયા કે શ્રીપાળ કુમાર પોતાના સત્વને વિકસાવવા માટે પરદેશ નીકળી ગયા છે. રસ્તામાં બે ઠેકાણે સાધકોને સહાય કરી, એના કારણે એમને 2 ઔષધિઓ વગેરે મળી. આગળ જતાં વિલનની એન્ટ્રી થઈ ધવલ શેઠની, ત્યાં પણ ધીંગાણું મચ્યું ને વાળ સ્તંભિત થઈ ગયા હતા. રાજાની આજ્ઞા મેળવી કરી શ્રીપાળને પકડે છે, પણ આ તો 1000 હતા એટલે વિજય જીતી જાય છે. ધવલ શેઠ આશ્ચર્યચકિત થઈ જાય છે. એને લાગ્યું કે આ માણસ લાગનો છે, એટલે મૈત્રી કરે છે મીઠું મીઠું બોલીને. અને એના વાણ પણ જે 71 દિવસે અટકાયા હતા એ પણ સિદ્ધ ચક્રનું ધ્યાન કરી અને હુંકારો કર્યો ને વાણ પણ ચાલતા થઈ ગયા. એના બદલામાં અગાઉથી નક્કી કર્યું પ્રમાણે 1 લાખ સોનામોરો તો ધવલ શેઠે શ્રીપાળ કુમારને આપી. અને પછી વાણમાં મહિનાનું 100 રૂપિયાનું ભાડું, 100 રૂપિયાની પણ 100 સોનામોરનું ભાડું સામેથી શ્રીપાળ કુમારે ઉદારતાથી થયું. અને એ રીતે બંને આગળ વધે છે. હવે આગળ જતા ત્યાં પહોંચ્યા બંને બધા. આગળ જતા એક દ્વીપ આવે છે બબ્બરકોટ, જેનું નામ શું હતું? બબ્બરકોટ. જ્યાં મહાકાલ રાજાનું નામ શું? મહાકાલ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં વાણ પહોંચે છે, નાંગરે છે. વેપાર કરવો હોય તો તે દેશ રાજ્યનું ટેક્સ ચૂકવવું પડે પહેલાં. પણ ધવલ શેઠ થોડા અહંકારી હતા, પોતાની પાસે આટલા સૈનિકો હતા, સુભટો અને વળી શ્રીપાળ સાથે હતો, એટલે ટેક્સ નથી ના પાડી દે છે. એટલે ત્યાં ધીંગાણું થાય છે. એમાં ધવલ શેઠને તો ઓલા લોકો પકડી લે છે, બાંધી લે છે. પણ છેવટે વળી શ્રીપાળ કુમારે પેલા એના સૈનિકોને હરાવી દીધા. હા, ધવલ શેઠ વિનંતી કરે છે, મહેરબાની કરી મને છોડાવો. શું આપશો? તો તમે 250 વાણ તમને, બસ એમાં જે માલ સહિત 500 વાણમાંથી 250 વાણ, મહેરબાની કરી મને છોડાવો, બચાવો. શ્રીપાળ કુમારે એની પાસેનું સિદ્ધ ચક્રની અદ્ભુત કૃપા, સિદ્ધ ચક્રના શાસન દેવોની પણ અદૃશ્ય સહાય તો હતી જ, અને સાથે સાથે ઓલી ઔષધિઓ પણ મળી હતી.
શસ્ત્ર નિવારણી, જગ વિસ્તારણી, એટલે જીતી જાય છે. અને આવું એનું પરાક્રમ જોઈ કરીને મહાકાળ રાજા અને સમાચાર મળ્યા ખૂબ રાજી થાય છે. શ્રીપાળ કુમારનું બહુમાનપૂર્વક પ્રવેશ કરાવે છે, નગર પ્રવેશ કરાવે છે. અને શ્રીપાળ કુમાર રાજાને વિનંતી કરીને ધવલ શેઠને પણ છોડાવે છે કે આ મારો પરમ ઉપકારી છે, એની કૃપાથી તો હું અહીં સુધી આવ્યો છું. એટલે રાજા પછી એની વિનંતીને સ્વીકાર કરે. મહાપુરુષો હંમેશા કહેવાય કરુણા પોતાની જાતમાંથી કઠોર હોય, વજ્રથી પણ, બીજા માટે ફૂલથી પણ કોમળ હોય. ધવલ શેઠને છોડાવ્યો બંધનમાંથી, અને રાજાએ પોતાની રાજકુમારી, જેનું નામ શું હતું? મદન સેના. હા, એ શ્રીપાળ કુમાર સાથે એના લગ્ન કરાવ્યા ધામધૂમથી. અને દહેજમાં પણ શિકાર, હીરા માણેક મોતી જવેરાત, હાથી ઘોડા, સૈન્ય વગેરે બધું આપ્યું. 9 નાટક પણ આપ્યા ભેગા, ભલે 9 નાટક આપ્યા. એના ઘણા પાત્રો, અલગ અલગ નાટકોના પાત્રો ઘણા ઘણા હોય, એ બધા પાત્રો પછી એ નાટકો ભજવી દેખાડે. તમે કોઈ નાટક જોયું છે? કોને મહારાજ અમે નાટક નાચી રહ્યા છીએ, નાટકના પાત્ર નથી આપણે બધા. સંસારરૂપી રંગમંડપ, સ્ટેજ છે, આપણે બધા નાટકના પાત્રો છીએ. કઠપુતળીઓ, કર્મરૂપી સૂત્રધાર, જેમ આમ અદ્રશ્ય રહી કરીને આમ સૂક્ષ્મ દોરા હોય આમ નચાવીએ, એમ નાચીએ છીએ. કઠપુતળીઓ એમાંથી છૂટવું હોય એ નાચમાંથી પરમાત્માનું શરણ, એનું શાસનનું શરણ, આ નવપજીનું શરણ સ્વીકારીશું તો છૂટી શકીશું. એટલે બોલો બિચારો ધવલ શેઠ તો મનમાં શું શું થતું હશે? અરે આવ્યો તું સાવ ખાલી ખમ, અને આટલું બધું મારા 250 વાણ, અને બધો માલ, અને ઉપરથી રાજકુમારી, અને વળી આટલું બધું દહેજ. એટલે મનમાં બિચારો ખૂબ બળતરા થાય છે, જલન થાય છે. એટલે સામેથી કહે છે, હવે હાલો ભાઈ, હવે અમારે તમે તો નવરા જેવા ધૂપ છો, મારે આગળ વેપાર કરવા જવું છે, માટે જરા જલ્દી કરો. એટલે શ્રીપાળ કુમાર મહાકાળ રાજાની અનુમતિ લઈ કરી અને પોતાની ધર્મપત્ની કોણ મદન સેના એને સાથે આગળ જાય છે. અહીંયા કહે છે જે ફુગ્ગો હોય એમાં તમે હવા ભરો તો ફુગ્ગો મોટો થાય પણ મજબૂત ન થાય, થોડું ચાંકી જાય, કાંકરી ઘોંચો તૂટી જાય. ટાયર હોય એમાં હવા ભરો તો મોટું ફૂલે પણ ખરું, આમ મજબૂત સોલિડ થાય. હવે કોણ આમાં ટાયર જેવો ને કોણ ફુગ્ગા જેવો? ધવલ શેઠ ફુગ્ગા જેવો ફૂલાય છે પણ દમ નથી કાંઈ. શ્રીપાળ કુમારીમાં પુણ્યશાળી આત્મા છે, જ્યાં જે એનું પુણ્યના કારણે દરેક રીતે વૃદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વધતી જાય છે. અને પછી આગળ ધવલ શેઠ તો સમજી શકતો નથી કે આ બધું શું થઈ ગયું છે. પરદેશી તરીકે જેને મેં મારા વાણમાં બેસાડ્યો અને એને આટલી સમૃદ્ધિ મળી ગઈ અને હું તો એવો ને એવો રહી ગયો, અને હવે કોણ જાણે મારું ભાડું આપશે, આની પછી આટલી તાકાત છે. અને હવે મારું મહિનાનું ભાડું ઠેરવ્યું હતું ને સોનામાં સામેથી છીપાડે, એ પણ આપશે કે કેમ? જેવી જાતો એ વિચાર ના આવે. છુલ્લક શ્રીપાળ કુમારના ચહેરા ઉપર સમજી ગયા, ફેસ રીડિંગ ઉપરથી, અને એમણે 10 ગણું ભાડું ચૂક્યું. 100 ને બદલે 1000 સોના અમારું સામે ચાલીને ભાડું ચૂક્યું. અને ધવલ શેઠને રાજી કરી લીધો. હા, જો હાથની અંદર આંગળીઓ આગળ અને ભાગ્ય રેખા છે ને એ પાછળ હોય છે. આગળ તમે જેવો પુરુષાર્થ, આંગળીઓ એટલે પુરુષાર્થ થાય, કામ થાય નથી. પુરુષાર્થ જેવો કરશો એના અનુસાર ભાગ્ય પાછળ તમારી ચાલશે. પુરુષાર્થ સવડો કરશો તો સારું ભાગ્ય, સારું નસીબ. પુરુષાર્થ અવળો કરશો તો પછી નસીબ પણ એવું અવળું ગણાશે. અને ત્યાર પછી અનુક્રમે આગળ ચાલતા ચાલતા ધવલ શેઠના વાણો ક્યાં પહોંચ્યા? રત્નદ્વીપમાં પહોંચ્યા. અને ત્યાં વાણોને કિનારા ઉપર લાંગર્યા છે. ધવલ શેઠને તો વેપારની જે એકમાત્ર ચિંતા હોય લગ્ની, જલ્દી ફટાફટ પોતાનો જે માલ 250 વાણમાં હતો ને એ ત્યાં વેચ્યો, ત્યાંનું જે કંઈ કરિયાણું બીજું ખરીદવાનું હશે એ ખરીદ્યો. અને પછી અહીંયા આવી કરીને કહે છે, અને આ શ્રીપાળ કુમાર તો નિશ્ચિત ભાગ્યશાળીના ભૂત રડે, એને કરવા કશું કરવું ન પડે. એ નિશ્ચિંત થઈને બેઠેલો જોઈને શ્રીપાળ કહે છે, ધવલ શેઠ, શ્રીપાળ તમારા ભાણોનો માલ ક્યારે વેચશો? શ્રીપાળ કહે છે, એમ કરો ને શેઠ, મારો માલ તમે જ વેચી નાખો ને, અને ત્યાંનો અહીંનું જે કરિયાણું તમને યોગ્ય લાગે ભરી દો ને. હવે એટલું મારું કામ કરો ને તમે જરા.
પણ તો ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું બિલાડો હોય બિલાડો બિલાડી અને એને તમે દૂધનું તપેલું સોંપો રક્ષણ કરજે અને એવું જેવું થયું. પણ એને દેવગુરુ ધર્મ અને નવપદ સિદ્ધ ચક્ર ઉપરની શ્રદ્ધા એવી હતી એના અવડા પાછા સવડા પોબાર પડતા ગયા. કેમ પેલા જટાશંકર વૈદની જેમ અત્યારે વાત નથી કરતા હવે. અવડા પાછા પણ ભાગ્ય જાગતું હોય તો તીરા તો અહીંયા એને વિચાર્યું સારું થયું ચાલો હવે એમાં મલાઈ લઈ લઈશ ધીપાળને હું ડબ્બામાં ઉતારી દઈશ આવો વિચાર કરે છે. અને આ રીતે ધવળ શેઠને કામ મળાવી શ્રીપાળ કુમાર તો દનિયા કિનારે રંગબેરંગી પંચરંગી ટેન્ટ તંબુ તાણી કપડાના આમાં બેઠો બેઠો નવ નાટક મળ્યા હતા ને એ નાટક જોયા કરે છે. કોઈ એને કંઈ શોખ નહોતો ટાઈમ પાસ એટલે નાટક પર કલંકાર સાત્વિક નાટકો હતા આજકાલ જેવા નહીં. એનું નામ પણ લેતા આપણને સંકોચ થાય એવા નાટકો નહોતા. ચંદનબાલાના નાટક હોય હા એ પુણ્યા શેઠ પુણ્યા શ્રાવકના નાટક હોય કે નળ દમયંતીના નાટક હોય વિલાસી કુમાર નાટક હોય શાંતિલાલ સાલિંગની કથાઓ આવે છે ને આવી ઢોલકા વાગે હા એ આવા બધા જેમાંથી કંઈક પ્રેરણા મળે સાત્વિક એવા સાત્વિક નાટકો હતા. આવા શૃંગાર રસપ્રધાન નાટકો નહોતા. તો એ જુએ છે એટલી વારમાં એક પુરુષ ત્યાં આવે છે એકદમ રૂપવાન સારા કપડાં પહેરેલું સુંદર ઘોડા ઉપર બેઠેલો અને શ્રીપાળને આમ જાણે સલામ ભરે છે. શ્રીપાળ કુમારે આવવાનું પ્રયોજન પૂછ્યું એણે જણાવ્યો કે આ રત્નદીપ છે બેટનો પેલો હતો મહાકાલ કાળ કયું દીપ બબ્બરકોટ હવે આવ્યો છે આ રત્નદ્વીપ એમાં રત્ન સાનું નામે પર્વત છે રત્ન સાનું વડે શિખર એનું શિખર રત્નનું નગરીનું નામ છે રત્ન સંચયા. આ મેચિંગ તે જમાના પર હતું નામોમાં આવું તમે કપડાં વિકેરમાં મેચિંગ કરો એ વખતે નામોમાં મેચિંગ. દીપનું નામ રત્નદેવ પર્વતનું નામ રત્નસાનું નગરીનું નામ રત્ન સંચયા. અહીંયા રાજાનું નામ અલગ છે પણ ત્યાં તો દશાણ ભદ્ર દશાણ છે પર્વત દશારણ કૂટ રાજાનું નામ નગરીનું નામ પણ દશારણ ભદ્રા કાંઈક હતું અને રાજાનું નામ પણ દશારણ ભદ્ર રાજા. અહીંયા રાજાનું નામ છે કનક કેતુ રાજા અને એની રાણી છે રત્નમાલા. રાણીના નામમાં પાછી રત્ન આવ્યું રત્નેશ ગુણા બરાબર રત્નમાલા. અને 4 દીકરા કનક પ્રભ કનક શેખર કનક ધ્વજ ને કનક રુચિ. કનક એટલે સોનું ત્યારે શરૂઆતમાં કનક શબ્દ છે એટલે રાશિ પ્રમાણે નામ નહીં નાખ્યા હોય બીજી રીતે નાખ્યા. અને એક દીકરી 4 દીકરા એક દીકરી એનું નામ શું છે મદન મંજુષા. મદન આ છે મેણા સુંદરીમાં મદન સુંદરી પછી મદન સેના હવે આવી મદન મંજુષા. મંજુષા એટલે પેટી પટારો અનેક ગુણોની ભંડાર હતી એટલે મદન મંજુષા એનું નામ. અને એક વખત હા ત્યાં રાજાએ પર્વતના શિખર ઉપર ભવ્ય દેરાસર બંધાયું છે. ઋષભને ભગવાન બિરાજમાન કર્યા છે. રાજા પોતે પણ રોજ એમાં ભાવથી પૂજા કરે અને એની દીકરી મદન મંજુષા તો એવી ભગવાનની ભક્તાણી 3 ટાઈમ ત્રિકાળજીન પૂજા અને ભક્તિ ભગવાનની ઠાઠમાઠથી કરે. ને એક દિવસ મદન મંજુષાએ ભગવાનની ભવ્ય અંગરચના આંગી રચી અને એ વખતે એના પિતા રાજા પણ પાછળથી પ્રવેશ કરે છે અને પોતાની દીકરીની આવી કળા સુંદર ભગવાનની આવી ભક્તિ જોઈ કરી એના મનમાં વિચાર આવી ગયો ત્યાં દેરાસરમાં. શું વિચાર આવી ગયો કે મારી દીકરી આવી 64 કળાઓની પારગાવી છે આ ગુણનો ભંડાર છે એને અનુરૂપ જો યોગ્ય પતિ મળી જાય તો સારું થાય. હવે ક્યાંથી કેવી રીતે મળશે આ વિચાર આવ્યો અને એની સાથે જ દરવાજા દેરાસરના ઓટોમેટિક વિધાઉટ રિમોટ કંટ્રોલ ઓટોમેટિક બંધ થઈ ગયા. રાજા વિચાર કરે છે અરે રે મેં બહુ ભૂલ કરી મેં ખોટું વિચાર્યું. દેરાસરમાં સંસારનો વિચાર કરાય નહીં. મેં મારી દીકરીના વરનો વિચાર અહીંયા દેરાસરમાં કર્યો એટલે શાસન દેવતા નારાજ થઈ ગયા છે અને આ દરવાજા બંધ કરી નાખ્યા. તો હવે જ્યાં સુધી આ દરવાજા ખુલે નહીં ત્યાં સુધી ખાવું પીવું બંધ મારું ઉપવાસ બેસી ગયા. ત્યાં ત્યાં રાજમહેલમાં જતા નથી. પોતાના નિમિત્તે આવું થયું તો એની શિક્ષા પણ મારે પોતાએ ભોગવવાની અને ખોલવાનો ઉપાય મારે કરવાનો. એક દિવસ બીજો ઉપવાસ ત્રીજો ઉપવાસ ચાલતો હતો. હા એના રંગમંડળ બહાર હશે ઓલા અંદર ગભારો થઈ હશે અને રંગમંડળ બે હોય ને જેમ દેવપુરી અંદર ગભારો પછી અંદરનો રંગમંડળ વળી બહારનો રંગમંડળ. આપણે વિચારીએ કે બહારના રંગમંડળમાં હતા દીકરીને ખલેલ ન પડે એની આમ દર્શનમાં મેલે બહાર ઉભા દૂરથી અને જીવે છે.
અને આ રીતે દબારો અને રણબડો દરવાજો બંધ થઈ ગયો. રાજાની ચિંતા થઈ. અષ્ટમ તપ થયું, ત્રીજો ઉપવાસ. ત્યાં આકાશવાણી થઈ, રાજન ઋષભદેવ ભગવાનની અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી, હું ભગવાનની દાસી છું. મેં દાસી શબ્દ વાપર્યો છે. ઋષભદેવ ભગવાન અને શાસનની દાસી ચક્રેશ્વરી દેવી છું અને મેં દરવાજા બંધ કર્યા છે. તમે ચિંતા ન કરો. હા, જેની દ્રષ્ટિ પડવાથી આ દરવાજા ખુલશે એ સમજો તમારી બધા, એને તમે તમારી કુમારી પરણાવજો અને 1 મહિનાની અંદર હું તમારી દીકરી માટેનો યોગ્ય ઘર અહીંયા હાજર કરીશ. તમે ચિંતા ન કરો. હા, અને એ રીતે વાત સાંભળી રાજાને સંતોષ થયો. અને ઓલો માણસના સમાચાર આપે છે. માણસ કોણ છે એનો પરિચય આપ્યો કે હું જીનદાસ શેઠ, જીનદેવ શેઠ, એનો પુત્ર જીનદાસ છું. ત્યાં આવ્યો હતો ને ઘોડેસવાર, નામ પણ કેવા, પિતાનું નામ જીનદેવ અને પોતાનું નામ છે જીનદાસ. આવા નામ રાખો ને, એવા નામ વિચિત્ર નાખો જેનો અર્થ ન નીકળે. મારે આ નામ તો જૂનું થઈ ગયું, કે નવું નામ આપો ને, નવું એવું તમે ઇંગ્લિશ નામો લાવો જેનું કે અર્થ જ ન નીકળતો હોય. પિયાન ને ફિયાન ટિયાન ખિયાન કેટલા આ નામ બહુ ચાલે છે આજકાલ. હા, તમે નામ જોઈતા તો આપીએ અમે, પણ આવા નામ હોય પછી મહાપુરુષો મહાસત્યના ઘણા નામો સરસ સરસ એવા નામ નાખો ને. જીનદેવ શ્રાવક, એનો દીકરો જીનદાસ, કે મારું નામ છે. અને આ ઘટનાને 29 દિવસ થઈ ગયા, આજે છેલ્લો દિવસ છે. અને તમારો અહીંયા નાટકના આવાસ આવ્યા સંગીતનાને, એટલે હું અહીંયા આવ્યો. અને મને લાગે છે કે કદાચ લોટરી લાગી જશે. માટે પધારો, કૃપા કરીને વિનંતી કરી પધારો દર્શન કરવા માટે. હા, ના તો દેવીએ ત્રીજી દિવસે કહી દીધું ને, એટલે પછી ચાલે ગયા. હા, મદન મંજુસા બહાર નીકળી આવી હશે, સમજી ગયો. એ તો સમજી રહ્યો, કોમન સમજી રહ્યો. એ બહુ ચિંતા કરે છે. એ તો બહાર નીકળી ગઈ હશે, પૂજા કરી આંગળી બહાર નીકળી ગઈ. પછી રાજાને આવો વિચાર આવ્યો. તો સાંભળો, ચાલો ટાઈમ થઈ જશે, બીજું કંઈ નહીં. તો શું થયું? 30મો છેલ્લો દિવસ છે આજે. અને એણે વિનંતી કરી તે શ્રીપાલ કુમાર ધવલ શેઠ પાસે આવ્યા. આ કહ્યું, શેઠ ચાલો જરા દયાસુ દર્શન કરી આવીએ ઋષભદેવ ભગવાનના. શું જવાબ આપ્યો ધવલ શેઠે? તમને અસંખ્ય શ્વાસ લેવો કે મરે જો શા ખાણીજી બહાર ના શ્વાસ લેવા જેટલી ફુરસદ નથી. અમે તો બહુ તમે નવરા નિશ્ચિત ફિકરા છો, તમે જાઓ, અમને ટાઈમ નો ટાઈમ. બરાબર, તમારા જેવો જવાબ કેટલી વાર આપી રહ્યા. તમે તો આવો છો, સારી વાત છે, તો બીજા તો નથી આવતા ને. એટલે ગયા એકલા. પછી જુઓ અહીંયા શું લખે છે, વૃક્ષો પર ફળો દેખાય છે, બરોબર, એનું મૂળ કારણ મૂળિયા દેખાતા નથી, અદૃશ્ય છે. એવી રીતે બિલ્ડિંગ, મોટી મોટી ઇમારતો દેખાય છે, અને શેના પર એનો પાયો દેખાતો નથી. શરીર દેખાય છે અને ટકાવનાર અંદરનો આત્મા દેખાતો નથી, બરોબર. તો એવી જ રીતે આ જગતમાં જે કંઈ સારું સારું આવા બધા લાભ થાય છે ને શ્રીપાલ કુમારને, એનું મૂળ કારણ છે પુણ્ય. અને પુણ્ય પણ એનું મૂળ કારણ છે ધર્મ તત્વ. એ જલ્દી દેખાતું કે સમજાતું નથી જીવોને. માલ બધાને જોઈએ છે, પણ ધર્મને પુણ્ય કરવો નથી. એટલે જો તમને પણ થાય કે આ શ્રીપાળજી આપણે થાય તો કેવું સારું, તો શ્રીપાળજી નવપણની આરાધના કરી સારી રીતે એ કરો ભાઈ. ત્યાં તો થોડીક વાર થશે ને એમાં સિંહાસન ડોલાયમાન થશે. ચાલો ત્યાં પહોંચ્યા શ્રીપાળ કુમાર. જેવી દ્રષ્ટિ પડી સીધો ઓપન ધ ડોર, ઓપન ધ ગેટ, દરવાજા ખુલી ગયા. હા, અને આ સમાચાર જોવા માટે પણ આવી ગયા છે રાજા કદાચ. તો રાજા તો ખુશ થઈ ગયા એકદમ. અને ત્યાં દરવાજા ખુલ્યા પછી પણ ભગવાનની ભક્તિમાં લીન બન્યા. એમ નહીં કે હવે રાજકુમારી મને કેવી મળશે ભલા, ભલા કહ્યું હતું ને રાજકુમારી મળશે નહીં. તો ભગવાન ઋષભદેવની ભક્તિમાં ઓળઘોળ બની ગયા છે. અને આવું દૃશ્ય જોઈ કરી અને રાજા ખૂબ ખુશ થયા. પછી બહાર આવીને ત્યાં દેરાસરમાં વાત ન કરી, રંગમંડપમાં બહાર આવીને શ્રીપાળને પોતાની ઓળખાણ આપવાની વિનંતી કરી. દીકરી પરલાવી છે ને, તો તમારા આકાર ઉપસ્થિત લાગો છો, તમે મહાપુરુષ છો, પણ જરાક તમારી ઓળખાણ આપો. ઓળખાણ એમને પોતાને આપવાની જરૂર નહીં પડે. શું થયું? ત્યાં પ્રકાશ પથરાયો આકાશમાં. હમણાં પ્રકાશ થયો ને એમ ત્યાં પ્રકાશ. અને આકાશમાંથી કોણ પધાર્યા? વિદ્યાચરણ મુનિવર, આકાશગામીની વિધિ ઉડી શકે એવા એ પધાર્યા. અને એમણે દેશના આપી, બધા વર્ણન કર્યા, દેશના આપી. એમાં નવપદનો મહિમા વર્ણવ્યો.
અને દ્રષ્ટાંત તરીકે કહ્યું કે શ્રીપાળ કુમારનો દાખલો આપ્યો, અને એ શ્રીપાળ બીજા કોઈની પણ આ તમારી સાથે સામે છે એ જો તો કેવું પુણ્ય, પોતાનો પરિચય પોતાને આપવાની જરૂર જ ન પડી. આવા મહાત્મા મુનિવર વિદ્યાચાર એ આપીને એનો પરિચય આપે છે. અને રાજાનો તો આનંદનો પાર ન હોય અને પોતાની દીકરીને ધામધૂમથી વાતને ગાતે વર્ણવી શિકાર દહેજ વગેરે આપ્યો. અને રાજા શ્રીપાળ રાજા ત્યાં આરામથી હવે 2 રાણીઓ રાજમહેલ પણ રહેવા માટે મળ્યો છે પોતાના સસરાજી તરફથી. સમય ત્યાં પસાર કરે છે અને આ બાજુ ધવળ શેઠ ઊંચા નીચા થાય છે. હા, એ દરમિયાનમાં શું બન્યું કે રાજાના સિપાહીઓ કોટવાળો એક માણસને પકડીને રાજા પાસે હાજર કરે છે. રાજન અને દાણ ચોરી કરી છે. અને કોણ હશે? તમે સમજી ગયા, ધવલ શેઠ મુસ્કેટાર બંધાયેલા રાજા પાસે આવ્યા. શ્રીપાળ કુમાર પોતે હાજર હતા ત્યાં. અરે ઓળખી ગયા. અને ઓલા તો ઈશારાથી કહે છે કે મને બચાવો. શ્રીપાળ કુમાર કે રાજન, અરે તમે આ કોને પકડી લાવ્યા? આ તો મારા પરમ ઉપકારી, મારા પિતાજી તુલ્ય છે, એને તમે ક્યાં પકડ્યા? જલ્દી બંધન મુક્ત કરો. આ તો મારા પરમ ઉપકારી છે, એની કૃપાથી તો હું અહીંયા પહોંચ્યો છું. એમ કરીને બંધન છોડાવ્યા. અને પછી ધવલ શેઠને ઈશારો કર્યો, માફી માંગી લો ભાઈ, ભૂલ તો કરી છે કે નહીં. એટલે રાજા પાસે ધવલ શેઠે પણ માફી માંગી. અને પછી છેવટે કહે છે ધવલ શેઠ, તમે તો નિશ્ચિંત છો, જ્યાં જાઓ ત્યાં બધું તમને લીલા લહેર છે. મારે હજી વેપાર ધંધો કરવાનો ઘણો બાકી છે, માટે મહેરબાની કરી હવે મારી સાથે તમે પાછા ચાલો. એકલા તમે જે અહીં સુધી લઈ આવ્યા પાછા હેન્ડસમ અમને અમારા ઘરે પહોંચાડજો, ચાલો. એટલે પછી શ્રીપાળ કુમારે રાજાની રજા લઈ લીધી, પોતાના સસરા વગેરેની, પોતાની 2 પત્નીઓ અને ચિકાર. હવે તો આ દહેજ વગેરે મળ્યું છે જે કાંઈ વાળ 250 વાળ તો હતા જ પહેલેથી, બધું ભરી કરી અને પ્રયાણ કરે છે. અને એ વખતે કહે છે કે શિક્ષા આપે છે કોણ? એના નહીં, એ દરમિયાનમાં ચૈત્ર મહિનો આવ્યો હતો, વળી હોળી કરી, ભૂલતા નથી. ન હોળી કરવાની હોય ને કમસે કમ. આટલી સમૃદ્ધિ મળી જાય, રાણીઓ મળી જાય, પછી યાદ આવે ધર્મ કાંઈ? પણ આ ધર્મને છોડતું ભૂલતા નથી. ચૈત્ર મહિનો આવ્યો, વળી 9 આંબીલ કરી, 9 પજીની વિધિપૂર્વક ત્યાં આરાધના કરી રત્નદીપની અંદર. અને ખરેખર શ્રીપાળ હૃદય કેવું છે? માખણથી પણ કોમળ જાણે કે. અને ધવલ શેઠનું હૃદય કેવું છે? લોખંડની પોલાડથી પણ જાણે કઠોર. દ્વેષને હંમેશા પ્રહાર કરવામાં રસ હોય, પ્રેમને હંમેશા ઉપહારમાં રસ હોય. શ્રીપાળ કુમાર હૃદય આવું છે, પ્રેમથી ભરેલું છે. એટલે માતા પિતાએ શિખામણ આપતા મદન મંજુષાને કહ્યું, શું કહ્યું? જીન પૂજા ગુરુ ભક્તિ પતિવ્રતા વ્રત પાળજેજી, શી કહીએ તુમ શીખ ઇમ અમકુળ અજવાળ જેજી. બેટા શાસ્ત્રે જાય છે પણ જીન પૂજા રોજ ભૂલતી નહીં, ભગવાનની પૂજા સેવા ભક્તિ ભૂલતી નહીં, અને એવી રીતે ગુરુ ભગવંતી પણ ભક્તિ ભૂલતી નહીં. અને પતિવ્રતા વ્રતનું સુંદર રીતે પાલન કરજે, અને એના દ્વારા અમારા કુળને અજવાળજે. હા, એવું કોઈ કાર્ય ભૂલી ચૂકે ન કરજે, એમાં કુળને કલંક લાગે, કુળ દીપે. એ માટે દેવગુરુની ભક્તિ અને પતિવ્રતા ધર્મનું સારી રીતે પાલન, શોર્ટ એન્ડ સ્વીટ. આવી શિક્ષા કેટલાય આપી પોતાની દીકરીને સાસરે વળાવતા. બેટી એનાથી ઊંધી પણ આપે, જરા કંઈ થાય ચિંતા ન કરી, ફોન કરશે એમને. અને બહુ કંઈ એવું હોય તો ખરેખર કેવું જોઈએ કે બેટી હવે અમને ભૂલી જજે, વર્ષમાં એકાદ વાર પ્રસંગે આપણે મળી લઈશું ભલે, બાકી વધારે ફોન બનાવે અમને કરતી નહીં, અમે ચિંતા કરતી નહીં. પણ તારા સાસુ સસરાની અમારી સેવા કરીને કદાચ વિશેષ સેવા તારા સાસુ સસરા પતિ વગેરે નાના મોટા દેરાણી જેઠાણી જે કોઈ બધા સાથે યથાયોગ્ય ઔચિત્ય પૂર્વકનું વર્તન કરી બધાના હૃદયને જીતનારી થજે, અને એ રીતે અમારા કુળને પણ અજવાળનારી થશે. આ વ્યવહારિક શિક્ષા અને ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ સાથે જરૂર કરજે. તો આ રીતે કે છે અહીંયા શાસ્ત્રે જઈ રહેલ પુત્રીને દેવગુરુની ભક્તિ યાદ કરાવનાર અને પતિવ્રતા ધર્મ યાદ કરાવનાર રાખવાનું કહેનાર, આવા અને કુળ ધર્મને સદાચારના પાલન દ્વારા અજવાળવાની સલાહ આપનાર માતા પિતા આ કાળમાં કેટલા હશે? એક સવાલ છે. હવે
ધવળ શેઠ બિચારો આમાં ઊંચોડી રહ્યો છે. અરે રે, આવ્યો તો ખાલી કમને આ કેટલું બધું મળી ગયું, બે રાજકુમારીઓ મળી ગઈ, આટલી સમૃદ્ધિ મળી ગઈ. ખેર વાંધો નહીં કે છે, આટલી ઠોકરો વાગી, આટલા એના ઉપકાર થઈ રહ્યા છે, તોય પણ સ્વભાવ જાય નહીં ને માણસનો. ગુસ્સાની પૂતળી વાંકીને વાંકી મનમાં વિચાર કરે છે, કાંઈ વાંધો, એકલો આવ્યો છે ને, કોઈ એના સગાવાળા ભેગા તો છે ને, એકલો છે, ગમે ત્યારે એને પકાવી નાખશું. એટલે આટલી સમૃદ્ધિ અને આ બધું રાજકુમારીઓ બધું મારું થઈ જાય. આવા કાળા વિકલ્પ આ ધવળ શેઠ કરી રહેલ છે. હવે આગળ શું બને છે તે અગ્રે વર્તમાન. જિરાડબકાય હાર્દિક મિચ્છામી ઉત્કળ. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષસાધનમ.